વચનામૃત પાન 291, પત્રાંક 257, મુંબઈ, અષાઢ વદ ચોથ, સંમત 1947. સૌભાગભાઈ ઉપર આ પત્ર છે. 255, 256, 257 આ ત્રણેય પત્રો સૌભાગભાઈ ઉપર જ છે. એમાં પણ કૃપાલજી લખે છે, અત્રે ઈશ્વર કૃપાથી આનંદ છે. અત્રે ઈશ્વર કૃપાથી આનંદ છે. આપનું પત્ર ઈચ્છું છું. ઘણું એ લખવું સૂજે છે, પણ લખી શકાતું નથી. ઈશ્વર કૃપાથી આનંદ છે. કૃપાલજી કે ઈશ્વર કૃપાથી અમને આનંદ છે ને પ્રભુશ્રી કહે પરમ કૃપાળ દેવની કૃપાથી અમને આનંદ છે. એ પણ ઈશ્વર, બધા ઈશ્વર જ છે. સ્વસ્વરૂપને પામે બધા ઈશ્વર છે. જૂનાગઢમાં લબ્ધિ સિદ્ધિઓ પ્રગટી પ્રભુશ્રીને તો પત્રમાં શું લખે, એ બધું એના પ્રતાપે એક જ શ્રદ્ધાથી કૃપાલજીના યોગ વડે અમને આ છે, અમારું કાંઈ નથી. સત્પુરુષની અનંત કૃપા થઈ તેને લઈને આ બધું છે. તેમ કૃપાલજી કે અત્રે ઈશ્વર કૃપાથી આનંદ છે. આપનું પત્ર ઈચ્છું છું. ઘણું લખવું સૂજે છે, પણ લખી શકાતું નથી. એટલે કે એવો ઉદય નથી. અમારે અંતરમાંથી બહાર આવવું જ ગમતું નથી. તેમાં પણ એક કારણ સમાગમ થયા પછી લખવાનું રહે છે. બીજું એક કારણ આપી છે કે એકવાર તમારો સમાગમ થાય પછી શું પ્રશ્નો છે વિશેષ ખુલાસો થાય તો એના વિશે લખવાનું મન થાય છે. પહેલાની એકવાર સમાગમ થાય પછી લખીએ. તેમાં પણ એક કારણ સમાગમ થયા પછી લખવાનું રહે છે. અને સમાગમ પછી લખ્યા જેવો તો માત્ર પ્રેમ સ્નેહ રહેશે. સમાગમ થઈ ગયો, બધા વાતની ખુલાસા થઈ ગયા તો પછી પત્રમાં લખવાનું શું રહે? પછી તો માત્ર પ્રેમ, તમારો ને અમારો પ્રેમ સ્નેહની વાતો ભલે લખો. એમ કૃપાલજી કહે લખ્યા જેવું તો સમાગમ થયા પછી રહેશે, પણ સમાગમ થયા પછી લખ્યા જેવો તો માત્ર પ્રેમ સ્નેહ રહેશે. લખવું પણ વારંવાર મૂંઝાવાતી સૂજે છે. બહુ જ ધારાઓ ચાલતી જોઈ કોઈ કંઈ પેટ દેવા જોગ મળે તો સારું. અંતરમાં એટલી ધારાઓ ચાલે છે, પણ કોને કહીએ? કોણ યોગી જીવ છે? પ્રભુશ્રી પણ એ જ કહે છે કે પ્રભુ અહીંયા સુધી ભરેલું છે, પણ કોને કહીએ? યોગ્યતા લાવો. યોગ્યતા વગર આપી ન શકાય. તેમ લખવું વારંવાર મૂંઝાવાતી સૂજે છે. બહુ જ ધારાઓ ચાલતી જોઈ કોઈ કંઈ પેટ દેવા જોગ મળે તો બહુ સારું એમ લાગી જવાથી કોઈ ન મળતા આપને લખવા ઈચ્છા થાય છે. કોઈ યોગ્ય જીવ અમને દેખાતો નથી જ્યાં પેટ ખોલી શકાય. એમ થવાથી કોઈ ન મળતા આપને લખવા ઈચ્છા થાય છે કે આપની યોગ્યતા છે, આપ વાતને સમજી શકો છો, તેથી ઈચ્છા થાય છે. કેમ કે જ્ઞાની પુરુષોની કૃપાલે એક પત્રમાં લખ્યું છે કે ઋષભાદિ તીર્થંકરો વગેરેની એવી અનંતી નિષ્કારણ કરુણા છે કે બધા જીવો સપને પામે. એક સમય માત્ર પણ વિભા પ્રત્યે પણ સભા પ્રત્યે દરેક પ્રત્યેક આત્માની વૃત્તિ હો એવું મહાત્માનો સહજ કરુણાળુ સ્વભાવ છે. સહજ અંતરથી એવી દયા આવે છે કે બધા જીવો પામી જાય. પણ કોને કહેવું? પ્રભુ કે અમે આપવા બેઠા છે, પણ તમે લેશો શામાં? લ્યો આપી દઈએ. શામાં લેશો? યોગ્યતા લાવો. પછી કે પાત્ર વિના સિંહણનું જેમ દૂધ તે સોનાના પાત્ર વિના ન રહે. તમે યોગ્યતા આવો તો અમે તો આપી દઈએ. અમે તો આપવા જ બેઠા છીએ. કોઈ યોગ્ય હોય તો એને બોલાવીને આપી દઈએ, એના ઘરે જઈને પણ આપી દઈએ, પણ યોગ્યતા લાવો. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ એ યોગ્યતા છે. એ યોગ્યતા નહીં હોય તો અમારું આપેલું કંઈ ફળે નહીં. કોઈ કંઈ ભેટ દેવા જોગ મળે તો બહુ સારું એમ લાગી જવાથી કોઈ ન મળતા
આપને લખવા ઈચ્છા થાય છે, પણ તેમાં ઉપર જણાવ્યા કારણને લીધે પ્રવૃત્તિ થતી નથી. ઉપર પાછો ઉદય એવો છે કે બહાર આવવું જ ગમતું નથી. એના વિશે કૃપાલદેવ પાન 300 પર લખે છે, પત્રાંક 277 પાનું 300 બતામર્થમાં કે છે, ભવાણિયા ભાદ્રપદ 7 1947 એ પણ પત્ર સ્વભાવી ઉપર જ છે. ચિત્ત ઉદાસ રહે છે, કંઈ ગમતું નથી, અને જે કંઈ ગમતું નથી તે જ બધું નજરે પડે છે, તે સંભળાય છે. ત્યાં હવે શું કરવું? મન કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતું નથી, જેથી પ્રત્યેક કાર્ય મૂર્તમાં પડે છે. કાંઈ વાંચન, લેખન કે જન પરિચયમાં રુચિ આવતી નથી. ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે. સ્થિતિ કાં તમે જાણો છો, કાં સ્થિતિ જેમાં વીતી ગઈ છે તે જાણે છે, અને હરિ જાણે છે. કૃપાલુ કહે છે, ચિત્ત ઉદાસ રહે છે, કંઈ ગમતું નથી, અને જે કંઈ ગમતું નથી તે જ બધું નજરે પડે છે. સંસારનું કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિ એમને ગમતી નથી, અને તેમ જ રહેવું પડે છે. એટલે ચિત્ત ઉદાસ રહે છે, કંઈ ગમતું નથી, અને જે કંઈ ગમતું નથી તે જ બધું નજરે પડે છે, અને તે સંભળાય છે. ત્યાં હવે શું કરવું? પણ ઉદય બળવાન છે, શું કરે? ભોગવું જ પડે. પોતે જ બાંધ્યા. કપાલ કે અમે બાંધ્યા, એ દોષ અમારો છે, કોઈનો નથી, બીજાનો નથી. એટલે અમારે ક્ષમતા એ ભોગવીએ જ છૂટકો, બીજો કોઈ ઉપાય નથી. મન કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતું નથી, જેથી પ્રત્યેક કાર્ય મૂળતમાં પડે છે. કાંઈ વાંચન, લેખન કે જન પરિચયમાં રુચિ આવતી નથી, અને વર્તમાનમાં જે મતો પ્રવર્તી રહ્યા છે, ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય. આ બધા વિપરીત માન્યતાઓ કુગુરો બીજાઓમાં ધડ કરાવે છે, અથવા વિપરીત માર્ગે દોરે છે. કૃપાલય જાણે છે જ્ઞાન વડે કે આ બધું શું થઈ રહ્યું છે, પણ શું કરે? ઉપાય નથી કંઈ બધાને સુધારવાનો. એટલે એમના હૃદયમાં એટલી બધી વેદના થાય છે કે મૃત્યુથી પણ અધિક વેદના થાય. એટલે કૃપા કેવી એનું મન જ જાણે, બીજું કોણ જાણી શકે? વેદે તે જ જાણે. એટલે કૃપાલે ગાંધીજીને એકવાર કહેલું છે કે એમને ચારે બાજુથી બરછીઓ ભોંકે, મને છરાવ, અમને સહન થાય. પણ આ જગતમાં પાખંડ ભયંકર ચાલી રહ્યું છે, અને બિચારા કોઈ જીવો મુક્તિ મેળવવા પ્રયત્ન કોઈ શોધે છે, ત્યાં આ કુગુરો મળી આવી અને એમને એવા માર્ગે ચડાવી દે છે, એ બરછી અમારથી સહન થતી નથી. તે જ આ વાત એવી જ કે ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે. 6 મહિના પાછળ ફેરવી અને એને પોતાનો ચેલો બનાવી દે. જાણતો જ નથી પરમાર્થ શું છે, તો કે એ શિષ્યાર્થ છે, આત્માર્થ નથી. બિચારા નાના બાળકોને ભોળવી નહીં, 6 મહિના પાછળ ફેરવીને દીક્ષા આપી દે. દીક્ષા શું છે? કેટલી બધી યોગ્યતા આવ્યા પછી જે દીક્ષા લેવી જોઈએ તે તો બિચારા જાણતા જ નથી. અને એને આ સંસારના કારણો બતાવી, કંઈ તને ધંધો કરવો ન પડે, ખાવું પીવું મળશે, હરવા ફરવાનું મળશે, એમાં કોઈ તકલીફ છે જ નહીં, એમ કરીને એને મૂડી નાખે. તો કે આત્માર્થ છે નહીં, ત્યાં તો શિષ્યાર્થ છે, એને શિષ્ય બનાવો છો. આવી કઈ જાતની પ્રવૃત્તિઓ
કૃપાલદેવ તો ઘણું બધું જાણતા હશે, તેથી કે છે અમને તો મૃત્યુથી અધિક વેદના થાય છે. ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે. એ કેવી વેદના થાય છે તે કે છે એ સ્થિતિ કાં તમે જાણો છો કે અમારા અંતરમાં આ કેવું દુઃખ છે. એના માટે કોઈક વાર વાર્તાલાપ થયો હોય સ્વભાગવત સાથે, તો અમારા મનમાં એથી કેવું દુઃખ થતું હશે, કાં તો તમે જાણો, કાં એ સ્થિતિ જેમાં વીતી ગઈ તે જાણે, કાં કૃપાલ કે અમે જાણીએ, કાં હરિ જાણે છે, કાં પરમાત્મા ત્રિકાલિક જ્ઞાની છે એ જાણે છે. પણ આ પંચમ કાળમાં વાંકા અને જડ શિષ્યો છે ભગવાન મહાવીરના, વંક જડાય પછીમાં, એટલે ન પોતે સમજતા નથી અને કોઈ સમજાવે તો એ સમજણ પણ એને ઉતરતી નથી. આ મહાવીર ભગવાન આવા શિષ્યો છે. એટલે ભગવાનની હાજરીમાં પણ 363 મત ચાલતા હતા. આપણને આશ્ચર્ય થાય કે જ્યારે ભગવાન સાક્ષાત બિરાજમાન છે તે વખતે પણ આટલા મતો ચાલે, પણ આ કલિયુગનો પ્રભાવ છે, તેના પ્રત્યે વધારે શ્રદ્ધા થાય છે લોકોને. જેમ કે ગોસાળો, ભગવાન મહાવીર ઉપર જેને તેજોલેશિયા નાખી એનાય ઘણા શિષ્યો હતા, ભગવાન કરતા એમ કે છે. હવે શું જોયું હશે એમાં? પણ મિથ્યાત્વનો ઉદય એવો છે કે સાચી વાત જ્યાં હોય એ ગળે ઉતરતી જ નથી, અને જ્યાં સગવડીયો ધર્મ હોય તે બધાને રૂચે. જેમ કે આજે આપણા કૃપાલયના માર્ગમાં ઘણા ગુરુઓ થઈ પડ્યા, એ બધી છૂટ આપે. રાત્રિ ભોજન કરો ચાલે, હવે તો ડે લાઇટ ટ્યુબલાઇટ આવી ગઈ, રાત્રિ ભોજનની જરૂર નહીં. હવે તો આ એ દિવસ જેવું થઈ ગયું. કેટલી બધી ભયંકર ઉત્સુક પ્રોપરા કરે ભગવાન તીર્થંકરોના વચનની. એટલે એક તીર્થંકરની આશાતના નથી, અનંત તીર્થંકરની આશાતના છે. પાપ નહીં કોઈ ઉત્સુત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગસૂત્ર સરીખો, આવું કહે અને બધી છૂટ આપે, હરવા ફરવા બધો વિતરાગતાની કે આમાં રાગદ્વેષ છોડવાની તો વાત જ નથી આવતી, અને ઉપરથી વળી ધર્મ કહેવાય. ગરબા કરો, પ્રોગ્રામ કરો, બહાર તો વૈષ્ણવો થાય છે, આપણામાં આ સ્થિતિ થઈ ગઈ. એટલે એ બધા કૃપાલદેવના નામને બોળે છે. કેમ કે બીજા જીવો, હમણાં 4 દિવસ પહેલાની વાત છે, 1-2 જણા આવેલા તે કે અમે અમારા નીચે આ ક્લાસો ચાલે તે શ્રીમદ રાજચંદ્રનું છે કરીને, એની વાઈફ ત્યાં જતી તો એ કે આત્મા કંઈ ખાતો જ નથી, આત્મા તો સાવ જુદો છે. શરીર ખાય એને કંઈ વાંધો નહીં, એને જેમ કરે એમ કરવા દેવું. હવે એવો મત કોને ન ગમે? પેલા પુરુષને એના ધણીને એ વાત બેઠી નહીં કે એવું તો કંઈ હોય નહીં, શ્રીમદ રાજચંદ્ર એવા હશે. એટલે એના પ્રત્યે થોડી શ્રદ્ધા ઉઠી ગઈ. પણ એને એકવાર એવું બીજાએ કહ્યું કે તમે અગાસ આશ્રમમાં જજો, ત્યાં જોવા જેવું છે. તો અહીંયા આવીને પછી જુએ છે, અને આ વાતચીત થતાં થયું કે શ્રીમદ રાજચંદ્ર તો રાત્રિ ભોજનનો નિષેધ કરેલો. પહેલા તો રૂમમાં જ લખેલું છે કે રાત્રિ ભોજનનો ત્યાગ છે અહીંયા. તો કે આ વાત તો સાવ વિપરીત થઈ, અને એને ક્યાં મેળ બેસે? એવી બધી વાત થઈ. તો કે આજે મારી ગેરસમજ દૂર થઈ. આ બધા શ્રીમદ રાજચંદ્રના નામને જ કલંક લગાડે છે. એવી સ્થિતિ બહાર કુગુરુએ કરી નાખી કે જેમ ભગવાન મહાવીરના મૂળ માર્ગને વર્તમાનના કહેવાતા બધા આરાધકો નામ બોલે છે, બગાડે છે, તેમ શ્રીમદ રાજચંદ્ર બગાડનારા આ બધા ઉભા થયા છે. પણ કોઈ ઉપાય નથી. આ કાળમાં એમ જ થવાનું. કોણ રોકે એમને? એટલે મગનભાઈ પેલા કે આ કંપનીઓ બી બધી કેવી ખુલી છે કે આ જા ફસા જા, આ જા ફસા જા, આવી જા અમારા અંદર ફસાઈ જા. આ મત પક્ષ વધારવાની બધી વાતો છે
કોઈને આત્માર્થ નો લક્ષ નથી, કેમ કે આત્મજ્ઞાન થયું નથી તો ક્યાંથી બીજાને બતાવે? આવી સ્થિતિ છે આ કાળમાં. કૃપાલદેવ કહે કે 500 ગાઉ જોશો તો જશો તો જ્ઞાની નહીં મળે, તો આટલા બધા જ્ઞાનીઓ ક્યાંથી આવી ગયા? એમ કૃપાલદેવ કે છે, ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે. સ્થિતિ કાં તમે જાણો છો, કાં સ્થિતિ જેમાં વીતી ગઈ છે તે જાણે છે, અને હરિ જાણે છે, બીજું કોણ જાણે? એટલે કૃપાલદેવ કે છે, કોઈ ન મળતા આપને લખવા ઈચ્છા થાય છે, પણ તેમાં ઉપર જણાવ્યા કારણને લીધે પ્રવૃત્તિ થતી નથી. એટલે અંતરાત્મા કંઈ ઈચ્છતો નથી, એકદમ સમા રહેવા ઈચ્છે છે, એટલે આવી પ્રવૃત્તિ પણ થતી નથી લખવાની. હવે આગળ કે છે, જીવ સ્વભાવે એટલે પોતાના સમજણની ભૂલે દોષિત છે, ત્યાં પછી તેના દોષ ભણી જોવું એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે. અને મોટા પુરુષો તેમ આચરવા ઈચ્છતા નથી. કલિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી ભૂલ ભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે. આ વાતનો ખુલાસો પછી થશે. આ પત્ર આટલામાં પૂરો કર્યો. એમાં કહ્યું, જીવ સ્વભાવે દોષિત છે, પોતાની સમજણની ભૂલે દોષિત છે. ક્યારથી દોષિત છે? અનાદિકાળથી. તો એની શું ભૂલ કાઢવી? જે કોઈ કાળે સતની સન્મુખ થયો જ નથી, પોતાનો સ્વભાવ જાણ્યો જ નથી, પણ ઉલટું વિપરીત ચાલ્યું આવે છે. કે તે કેટલું? તો કે પોતાની ભૂલ એટલી કે પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. આ ભૂલ આજની નથી, અનાદિકાળની છે. આત્મભ્રાંતિ. દેહ તે જ પોતે છે, દેહ જ પોતાનું સ્વરૂપ માને છે. આ ભૂલ અનાદિકાળથી ચાલી આવે એટલે જાણે સ્વભાવ થઈ ગયો નહીં હોય એવું થઈ ગયું. ખબર જ નથી એને કે હું દેહથી ભિન્ન મારો જ્ઞાન દર્શન મેં સ્વભાવ છે. એટલે કૃપાલ કે જીવ સ્વભાવે કૌંસમાં પોતાની સમજણની ભૂલે. ખરેખર તો એને સમજાયું નથી પોતે કોણ છે. પોતાની સમજણની ભૂલે દોષિત છે, ત્યાં પછી તેના દોષ ભણી જોવું એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે. આખો જીવ તો આવો હલકો જ છે, નાલાયક જ છે, સમજતો જ નથી, એમ વાત કરીએ શું વળે? એના પર હવે અનુકંપા લાવો, દયા લાવો કે અમારી અનાદિની ભૂલ કેમ મટે, એ મને કેમ હજુ ભાન થતું નથી. એની જ માત્ર એને દોષ દેવાથી કંઈ વળે નહીં. કે શું કરીએ? એ તો મિથ્યા તો અનાદિનું છે, કંઈ આજનું છે એ કેવી રીતે જાય? એમ કરી કાંઈ નહીં વળે. જીવ સ્વભાવે પોતાની સમજણની ભૂલે દોષિત છે, ત્યાં પછી તેના દોષ ભણી જોવું એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે. એટલે કે આત્માની દયાનો ત્યાગ કરવા જેવું થાય છે. સ્વદયા, પોતાના આત્માની દયા ખાઓ. કે પરદયા તો આ જીવ કરે છે, એ પણ પાપ નથી, ધર્મ છે, પુણ્યનું કારણ છે. પણ પોતાના આત્માની દયા કોણ ખાશે? એને અનાદિથી જન્મજરા મરણથી દુઃખી છે, એ એનું દુઃખ કોણ દૂર કરશે? પોતે ન કરે, બીજા કોણ કરે? નાની કે તીર્થંકર ભગવાન તો માત્ર ઉપદેશના દાતા છે. એ તો માર્ગદર્શક છે, માર્ગ બતાવે, કંઈ કરી ના આપે. પ્રભુશ્રીએ ઉર્દુ ભાવમાં ભક્તિમાં કહી દીધું કે પ્રભુ કરશે તારો ભા. તો એક કચ્છીભાઈ બોલ્યા કે આપ મારા ભા. ભા એટલે ભાઈ, તો આપ કરી આપો. આપે કહ્યું હમણો કરશે તારો ભા, તમે મારા ભા, તમે મારા ભાઈ કરી આપો. ત્યારે પ્રભુશ્રી કહે પ્રભુ આમ વાતે વડા ના થાય, કરવું તમારે જ પડશે. નાની તો માર્ગ બતાવે, પણ ચાલવું તો તમારે જ પડે.
એમ કોઈ નહીં કરી આપે. ભગવાન તીર્થંકરો નહીં કરી આપે. અને જો ભગવાન કરી આપી શકતા હોત તો આજે આપણે અહીંયા હોત જ નહીં. એમની તો ભાવના કેવી હોય, સભી જીવ કરું શાસન રસી સી ભાવદયા મન ઉલસી. એ તીર્થંકર પદની પ્રાપ્તિ જ ક્યારે થાય, આખા જગતને મોક્ષ માર્ગે ચઢાવી દો એવી અંતરની સાચી ઉત્કૃષ્ટ ભાવના જન્મે ત્યાર તો આ તીર્થંકર નામ કર્મ બંધાય છે. તો પછી કેમ નહીં તારી શક્યા? એ કે અમે નથી કરી શકતા. અમે તો ઉપદેશ આપીએ પણ તમે બધા સ્વતંત્ર છો. તમે ધારો તમારા આત્માનું કલ્યાણ કરવા ઈચ્છો તો જ થાય. જેમ કેવલના થતાં પહેલા જે શુક્લ ધ્યાનની હોડી અંદર જે ઉઠે છે એની એટલી બધી તાકાત છે કે આખા વિશ્વના બધા જીવોના કર્મ બાળી શકે. એટલે શુક્લ ધ્યાન એટલું બધું જબરદસ્ત હોય છે, પણ એ કોઈના કર્મ બાળી નથી શકતા. બધાના જુદા જુદા છે. વેદાંત કે એક જ ઈશ્વરના બધા અંશ છે. ભાઈ એક બળે તો બધું બળી જાય, એક સૂર્યાસ્ત થયો એટલે બધી કિરણો અંદર જતી રહી, એમ નથી. બધાનું અસ્તિત્વ જુદું છે. એટલે જે તે પ્રમાણે વર્તે તે જ પામે. પછી જીવ સ્વભાવે પોતાની સમજણની ભૂલે દોષિત છે. ત્યાં પછી તેના દોષ ભણી જોવું એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે. અને મોટા પુરુષો તેમ આચરવા ઈચ્છતા નથી. એટલે ખાલી પોતાની ભૂલ જોઈને તું જ આવો છે, તું જ આવો છે ખેદ કરીને અટકી રહેતા નથી, પણ પુરુષાર્થ બળે તે દોષોનું નિવારણ કરે છે. કલિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી ભૂલ ભલે ભૂલ ભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે. આ કલિયુગ છે, પાપનો યુગ છે, ઊંડા અવસર્પણી કાળ છે. ભગવાન મહાવીરે કે આ ઉતરતો કાળ છે. દિવસે દિવસે કનિષ્ઠ વસ્તુઓનો ઉદય થશે અને ઉત્તમ વસ્તુની ક્ષીણતા છે. તો આવા ઉતરતા કાળમાં એક તો જીવમાં અણસમજણ છે, અજ્ઞાન. અણસમજણ એટલે અજ્ઞાન, એ ગાઢ મિથ્યાત્વ કહો ચાલ્યું આવે છે. અને તેમાં વળી અસત્સંગ, ક્યાંય સત્સંગ મળતો નથી અને જે મળે છે તે ઊંધે રસ્તો ચઢાવે. તેમાં ભૂલ ભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ વિકટ છે, બહુ વિકટ છે. સત્પુરુષનો જોગ નથી. કલ્યાણની ભાવના તો ઘણાને થાય, પણ જ્યાં જાય ત્યારે એવું બતાવે કંઈ બીજું જ રૂપ. તપમાં કલ્યાણ બતાવે કે ખાલી જ્ઞાનમાં બતાવે, પણ આત્મજ્ઞાનનો લક્ષ્ય તો કોઈ ભાગે જ કરાવે છે. પુણ્યનો લક્ષ્ય કરાવે, પુણ્ય થશે, દેવલોક મળશે. એ તો અનંતી વાર મળ્યું છે. પુણ્ય અનંતી વાર માંધ્યા. હવે તો પુણ્ય કે પાપ બધાથી છૂટવાનો ઉપાય શું છે એ તો જ્ઞાની જ જાણે. તે છે એકમાત્ર આત્મજ્ઞાન. સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. અને એ આત્મજ્ઞાન આત્મજ્ઞાની સિવાય થાય જ નહીં. એના વચન બળે જ થાય. અને મોટા પુરુષો તેમ આચરવા ઈચ્છતા નથી. કલિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી ભૂલ ભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે. આ વાતનો ખુલાસો પછી થશે. કૃપાલ કે આ વાતનો ખુલાસો રૂબરૂમાં કરીશું. એના વિશે એક પત્ર છે, પાન 313, પત્રાંક 319, 313 પાનું. એમાં કૃપાલે લખે છે કે આ જે સ્વરૂપનું વિસ્મરણ છે, પોતાના સ્વરૂપને એને ભાન નથી, એ અનાદિકાલથી છે. એટલે એને અન્ય ભાવ, વિભાવ ભાવ એ તો સામાન્ય થઈ ગયો છે કે જાણે રાગદ્વેષ કરવા એ જાણે આપણો સ્વભાવ ન હોય એવું થઈ ગયું છે. આ પત્રમાં કૃપાલદેવ લખે છે, આ પત્ર બી સૌભાગ્ય ઉપર છે. પત્રાંક 319, મુંબઈ
મા સુદ પાંચમ બુધ 1948. અનંતકાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્ય ભાવ જીવને સાધારણ થઈ ગયો છે. અનંતકાળ થયા પોતાના સ્વરૂપનું ભાન ક્યારથી નથી, કેટલા વખતથી નથી? તો કે અનાદિકાળથી. કોઈ કાળે અનંતકાળ પૂર્વે વ્યતીત થઈ ગયો, કોઈ કાળે એને સ્વરૂપનું ભાન તો થયું જ નથી કે હું દેહથી ભિન્ન આત્મા છું. એ વાત કંઈ એને બેઠી જ નથી. સાંભળી હશે, એ પણ છે, પણ એને માન્યું નથી. અનંતકાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી, સ્વરૂપ તો ભૂલેલો જ છે. એ જે દેહમાં પોતે જન્મે છે તે દેહરૂપે જ પોતાને માને છે. કૃપાલય પોતાનો પ્રસંગ. કૃપાલયની દીકરી 3 વર્ષની કાશી. કૃપાલય એને શું કહે કે તું આત્મા છે? તો કે ના, હું આત્મા નહીં, હું તો કાશી. તેટલામાં ત્રિભુવનભાઈ આવ્યા, ખંભાતવાળા, કૃપાલય પાસે. ત્યારે કૃપાલય ત્રિભુવનભાઈને કહે કે જુઓ, આ 3 વર્ષની થઈ છે, એના સંસ્કાર કેટલા ગાઢ થઈ ગયા કે હું આત્મા નહીં, હું તો કાશી જ. કાશીને બદલે કોઈ બીજું નામ કહી દીધું હોય તો ના, હું તો કાશી જ. કેટલું દ્રઢ થઈ ગયું. આવા અલ્પ સમયમાં આવા સંસ્કારો દ્રઢ થાય તો આપણે તો આ તો અનાદિકાળનું છે. અનાદિ, જેની કોઈ શરૂઆત જ નથી, એવા અનંતકાળથી આ જીવને અહમ મમત્વ ચાલ્યું આવે છે. હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ, સ્ત્રી, પુત્રાદિ મહારાજ છે એવું હાડોહાડ ઉતરી ગયેલું છે. એ કેવી રીતે નીકળે? એક ભાવમાં નીકળે એવી રીતે. કૃપાલય કહ્યું છે કે અનંતકાળનું અજ્ઞાન છે, એને કાઢવા માટે કે અનંતકાળ નહીં જોઈએ. જેમ એક ભોયરામાં લાખ વર્ષનું અંધારું હોય, કોઈ દિવસ એમાં પ્રકાશ નહીં ગયો હોય, પણ જેવો ટોર્ચ લઈને જઈએ તો કે ભાઈ હવે તો આ અનંતકાળનું અંધારું, એટલે આ અંધારા જવા 5-50 વર્ષ તો લાગે ને, ભલે લાખ વર્ષ કે નહીં તો 5-50 વર્ષ તો લાગશે નહીં. જે સમયે પ્રકાશનું આવવું તે સમયે અંધકારનું નાશ. એટલે કૃપાલયને આ સમ્યક દર્શન અદભુત મહાત્મ્ય લાગે છે કે જેણે એક સમયમાં જાત્યંતર કરી, જેણે ભાવ નિવૃત્તિરૂપ કરી દીધું. અનંત સંસાર વધારે એવું મિથ્યાત્વ એને એક ક્ષણમાં તોડી નાખ્યું. કેવું સમ્યક દર્શન! એનો પ્રભાવ, એના ગુણગાન, પ્રશંસા સર્વજ્ઞાની પુરુષોએ કરી છે. એટલે કે જ્યાં જ્યાં એની વાત આવે છે એનું અદભુત મહાત્મ્ય છે. અને એના વગરની બધી ક્રિયા આત્માર્થે થતી જ નથી. આપણે લક્ષ્ય આત્માર્થનો છે એટલે એ ખાતે જાય, સાચો લક્ષ્ય હોય તો. બાકી સમ્યક દર્શનની ક્રિયા બધી સંસારાર્થે જ છે. તેમ કોણ? હા, હવે જુઓ, કરોડો માણસો છે, આપણે એ લોકો હા કહેતો શું, ના કહેતો શું? હા, એ ભલે થઈ, એ બધું આપણે જોવાનું નથી. હોય ને આપણે બરોબર છે, એ માને કે ના માને એથી આપણે શું? એ માને કઈ નહીં, આપણે બધું બીજાની વાતો ભૂલી જવી. આપણે શું કરવું એ જોવું. બધાની માન્યતાની આપણે કોઈ પ્રયોજન નથી. જગતમાં કરોડો જીવો છે, કોઈ મતને માને, કોઈ મતને માને. આપણે વિકલ્પમાં પડવું જ નહીં. આપણે શું કરવું? આપણને શ્રીમદ રાજચંદ્ર સાચા લાગતા હોય તો એની આજ્ઞાને આરાધવી. બીજું એ તો કહેતા નથી કે બધાએ મારે આજ્ઞા આરાધો. એ તો કે તમે પૂરી ચકાસણી કરો કે અમે જ્ઞાન પામેલા છીએ કે નહીં. મૂળ માર્ગમાં શું કહ્યું? કરી જોજો વચનની તુલના રે
સાથે સાથે શોધીને જીન સિદ્ધાંતો શોધજો. અને અમે જે વાત કરીએ છીએ એમાં તમને કોઈ તફાવત લાગે છે? જો તમને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વાત એક લાગતી હોય તો અમે કહીએ માનજો, એ અમારું ઘરનું નથી. કૃપાલ કે અનંતા તીર્થંકરોનું કહેલું અમે કહીએ છીએ. કોઈ પણ સાચા આત્મજ્ઞાની પુરુષ હોય એ કોઈ દિવસ પોતાનો મત ન ચલાવે. જેમ કે મહાવીર ભગવાનના શિષ્ય હોય તો એ મહાવીર ભગવાનનું શું કહેવું છે એ જ જ્ઞાની પુરુષો આચાર્યો ચલાવશે. પછી પાર્શ્વનાથ ભગવાનના સંઘાડામાં હોય તો એ પાર્શ્વનાથ ભગવાનનું શું કહેવું છે એ જ ચલાવશે. પછી મહાવીર ભગવાન થઈ જાય ત્યારે મહાવીર ભગવાનના સિદ્ધાંતને એ ગ્રહણ કરે. જેમ કે કેસી મુનિ ભગવાન પાર્શ્વનાથ સુધી ઋષભદેવ ભગવાનને છોડો એક પહેલા, બીજા ભગવાનથી ઠેઠ 23 ભગવાન સુધી 4 જ મહાવ્રત હતા. હવે કેસી મુનિ પાર્શ્વનાથ ભગવાનના સંઘાડાના તો એમને થતા 5મું ક્યાંથી લાવ્યું હતું? પણ તરત જ ગૌતમ સ્વામીએ વાત સમજાવી કે ભાઈ આ કાળના જીવો એવા છે વાંકા અને જડ બુદ્ધિના કે સ્ત્રીને પરિક્રમા ગણશે નહીં. એટલે ભગવાને બ્રહ્મચર્ય મહાવ્રત જુદું ખોલ્યું છે, કાઢ્યું છે. તો બિલકુલ ભગવાન કહ્યું સત્ય છે. દ્રવ્ય દેશ કાળાદિ ભેદ જે કંઈ વ્રતમાં ભેદ છે, દ્રવ્ય દેશ કાળના આધારે ભેદ પડે પણ મૂળ માર્ગ તો એક જ હોય. તો તરત જ માન્ય કર્યું એમને. એમ સરળતા જ્યાં હોય ત્યાં આત્મકલ્યાણ થાય. એમ આપણું કલ્યાણ શામાં છે તે કૃપાલે આ કાળના જીવોને યોગ્ય બોધ આપે છે. અને બોધમાં આમાં છે કેવું કે તમે દોષો તમારા છે એ જુઓ. જેમ કે ક્રોધ છે એ તમને સુખરૂપ છે કે ક્ષમા સુખરૂપ છે એનો પ્રતિપક્ષી ગુણ બે વિચારી જુઓ. તમને ક્રોધ સુખરૂપ લાગતો હોય તો ક્રોધ કરો, અને એનો વિપરીત જો ક્ષમા તત્ક્ષણ શાંતિ આપતી હોય અને આ ભવ પરમમાં સુખરૂપ થતી હોય તો એ ગ્રહણ કરો. એમાં જનરલ બધાને માટે વાત છે, કોઈ મત પક્ષ છે જ નહીં. કૃપાલદેવનો ઉપદેશ જે ભગવાન મહાવીરની વાણી જ છે, શાસ્ત્રોથી તુલના કરીને જોઈએ તો એ ગુણો આચરવાના, દોષો કાઢવાના છે. પછી મત પક્ષની ક્યાં વાત છે? આખી આત્મસિદ્ધિમાં 6 દર્શનની વાત કરી પણ કોઈ દર્શનનું નામ નથી. મધ્યસ્થતાથી પ્રશ્નોત્તર કર્યા છે, એમ કરવાથી આત્મસિદ્ધિ થઈ જાય. એટલે કૃપાલ કે જૈન સંબંધી પણ સર્વ ખ્યાલ ભૂલી જજો. જૈન માત્ર નામ ધરાવવાથી મોક્ષ નથી, પણ જીન વિતરાગે જે માર્ગ બોધ્યો છે રાગદ્વેષ અજ્ઞાનથી મુક્ત થવાનો, તે આચરણ કર્યેથી જ મોક્ષ થાય. આપણે તો આચરણ કરવું, બીજા ગમે તે કરે એના ભાવે જાણે. એટલે અહીંયા કૃપાલે કે છે અનંત કાળ થયા સ્વરૂપનો વિસ્મરણ હોવાથી અન્ય ભાવ જીવને સાધારણ થઈ ગયો છે. સ્વરૂપનું વિસ્મરણ. મહાત્માએ દ્રષ્ટાંત આપ્યું બકરાનું ટોળું, એમાં સિંહનું બચ્ચું, એ પણ પોતાને બકરું માને છે. આ તો સિંહે ત્રાડ પાડી તે પેલું ભાગવા માંડ્યું ત્યારે સિંહ કે અરે તું કેમ ભાગે છે, તું કોણ છે? એને મનમાં હું બકરું છું. હું પછી સિંહ એને ઉભો રાખીને ત્યાં પાણીમાં પ્રતિબિંબિત કર્યું કે જો મારું રૂપ ને તારું એક છે કે નહીં, તું સિંહ છે, તું બકરું નથી. તું ગર્જના કર તો આય ભાગી જશે. એમ નાનીઓ કે છે તું તો અમારા જેવો છે, તું કઈ સ્ત્રી પુરુષ કે હાથી ઘોડા નથી, તું તો ભગવાન સ્વરૂપ છે, શુદ્ધ આત્મા છો, સિદ્ધ સ્વરૂપ છો. તારા સ્વરૂપને ઓળખ. પણ એ વિસ્મરણ અનાદિથી ચાલ્યો આવે છે. અનંત કાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્ય ભાવ જીવને સાધારણ થઈ ગયો છે. અન્ય ભાવ એટલે દેહ ભાવ, વિભાવ ભાવ સામાન્ય થઈ ગયો. આ જ હું, આ ચામડા હાડકા એ જ હું, એથી બીજું શું હું? એવું એને દરેક ભાવના અભ્યાસથી આત્મા સિવાય દેહાદી સર્વ પદાર્થોને હું અથવા મારા માને છે. એવું સામાન્ય થઈ ગયું. અન્ય ભાવ જીવને સાધારણ થઈ ગયો છે.
દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધ ભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્ય ભાવની સાધારણતા ટળે છે, અર્થાત અન્ય ભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. હવે અનાદિકાળનો અભ્યાસ છે એ ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. ઘણા કાળના બોધે એકવાર સાંભળવાથી નહીં ઉતરે, હજારો વાર એનું એ પ્રભુ શ્રી કે હે પ્રભુ લાખો વાર બોલો તો એ ઓછું છે. કેમ કે એના અંદર ઉતરતું જ નથી. એટલું બધું ગાઢ આવરણ છે મિથ્યાત્વનું કે એને જેમ છે તેમ વાત મનાતી જ નથી. એટલે એનું એ કર જ કરવું તો કાળે કરીને જરૂર કર્મ માર્ગ આપશે. મિથ્યા તો ખસશે, મોહ નિંદ ઉપશમશે, અને મોહ નિંદ જબ ઉપશમે તબ કછું બને ઉપાય. કર્મ ચોર આવત રૂકે મોહ નિંદ દર્શન મોની. એ ગાઢી નિદ્રા છે. એ કંઈ ઉપશમે, મિથ્યા તો મંદ થાય તો જ આ વાત ઉતરે, નહીં તો બેસતી નથી. પણ એમ કે અમને તો કંઈ આ કંઈ ઉતરતું નથી, કંઈ ફેર પડતો નથી, એટલે મૂકી દઈએ તો કોઈ કાળે મિથ્યાત્વ નહીં જાય. એટલે અહીંયા કૃપાલી કહે છે દીર્ઘકાળ સુધી, ઘણા લાંબા સમય સુધી સત્સંગમાં રહી બોધ ભૂમિકાનું સેવન થવાથી, બોધ ભૂમિકા એટલે જ્ઞાની પુરુષનો બોધ, બોધ એટલે સાચી સમજ અથવા સાચું જ્ઞાન, તે બોધ જીવનમાં ઉતરી શકે એવી યોગ્યતા, એ બોધ આપણા અંદર ઉતરે એવી યોગ્યતા, તે બોધ ભૂમિકા, બોધ બીજની ભૂમિકા જ કહેવાય. એટલે દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધ ભૂમિકાનું સેવન થવાથી, વારંવાર એનું એ કરવાથી તે સ્વરૂપનું વિસ્મરણ અને અન્ય ભાવની સાધારણતા ટળે છે. દેહ ભાવ દ્રઢ થઈ ગયો, સ્વરૂપનું વિસ્મરણ થઈ ગયું કે હું આત્મા છું, એ ભાવ એને મનાતો જ નથી, અંદર સમજાતું જ નથી. અથવા દેહ ભાવ એવો દ્રઢ થઈ ગયો, દેહાધ્યાસ, તેનું વિસ્મરણ, સ્વરૂપનું વિસ્મરણ અને અન્ય ભાવની સાધારણતા ટળે છે, જરૂર ટળે છે. પણ ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. નથી સમજાતું એમ નથી. આપણા જેવા બધા અજ્ઞાની જ હતા. તીર્થંકરો બધા કંઈ અનાદિકાલથી તીર્થંકર જ હતા, બધા આપણા જેવા જ હતા. પણ એ સદગુરુથી ત્રીજા ભવે જ્ઞાન પામી આવી ઊંચી દશા સુધી પહોંચી ગયા. તેમ પ્રત્યેક આત્મા પરમાત્મા બની શકે છે. અનંત વીર્ય શક્તિ બધા આત્મામાં પડી છે. જે પ્રગટ કરે તે પામે. આનંદગંજીએ ભગવાન મહાવીરના સંવનમાં આ વાત લખી છે. મહાવીર સ્વામીના ભગવાનના સંવનમાં વીરજીને ચરણે લાગો, એમાં આનંદગંજી કહે છે વીરપણો તે આત્મ ઠાણે, જાણ્યો તુમ ચીવાણે રે, ધ્યાન વિજ્ઞાને શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવ પદ પહેચાણે રે. વીરજીને ચરણે લાગો, વીરપણું તે માગો રે. વીર ભગવાનને ચરણે લાગીને આવું વીરત્વ માગું કે જે મારા અંદર જ પડ્યું છે. વીરપણું તે આત્મ ઠાણે, આત્માની અનંત વીર્ય શક્તિ કે જ્ઞાન શક્તિ કે દર્શન શક્તિ ક્યાં પડી છે? આત્મ ઠાણે, આત્મામાં જ, આત્માના સ્થાનમાં જ છે. એ શક્તિઓ બહારથી આવતી નથી. જ્ઞાનાવર્ણીય સંપૂર્ણ નાશ પામે તો અનંત જ્ઞાન શક્તિ પ્રગટે, દર્શનાવર્ણીય નાશ પામે તો અનંત દર્શન શક્તિ પ્રગટે, મોહનીય કર્મ નાશ પામે તો અનંત સુખ પ્રગટે, અને અંતરાય કર્મનો સરળતા નાશ થાય તો અનંત વીર્ય શક્તિ પ્રગટે. બધી આત્મામાં જ છે, ક્યાંય બહાર નથી. આત્મ ઠાણે પણ જાણ્યું તુમચી વાણે, અમને ખબર નથી. જેમ કૃપાલની મૂળ માર્ગમાં કહ્યું એમ જાણે સદગુરુ ઉપદેશથી રે. પોતાને આપણને ખબર નથી કે દેહથી ભિન્ન આત્મા છે, જે દેહાથી ભિન્ન આત્મા ઉપયોગી સદા અવિનાશ. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એ આત્માનો સ્વભાવ છે. અને કોઈક કાળે
જે આત્માનો વિનાશ નથી, અવિનાશ છે, નાશ પામતો જ નથી, મૂળ દ્રવ્ય છે. પણ આપણને ખબર નથી. એટલે કે એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ. પ્રભુ શ્રી કે ખાસ ખાસ ને ખાસ. મૂળ આ જાણવું છે. બધા શાસ્ત્રો જાણે અને પોતે કોણ છે ન જાણે, બધું ફોક છે. શાસ્ત્રો છે મીંડા જેવા છે. જો એકડો ન હોય તો, એકડો હોય તો એક નાનની કિંમત છે, સમ્યક દર્શન સહિત. એમ વિસ્મરણ અને અન્ય ભાવની સાધારણતા ટળે છે, અર્થાત અન્ય ભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. પછી એને અન્ય ભાવ પ્રત્યે ઉદાસીન થઈ જાય. ક્યારે? જ્યારે વાત સમજાઈ જાય. ઘણા કાળના બોધે આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રેવી દુર્ઘટતા છે. તથાપિ સત્સંગનો દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો. નથી થતો. કૃપાલ અમને આમાં કોઈ સંદેહ નથી. જે જીવ દ્રઢતાથી સત્સંગનો દીર્ઘકાળ સુધી સેવન કરશે તે સ્વરૂપમાં તન્મયતા પામશે અને એનો વિભાવ ભાવ કે આ સ્વરૂપનો વિસ્મરણ જરૂર જશે. જરૂર જશે. દેહ ભાવ અને આત્મભાવ જરૂર થશે. આ કાળ વિષમ હોવાથી, કઠણ હોવાથી સ્વરૂપમાં તન્મયતા એટલે સ્થિરતા રહેવાની દુર્ઘટતા છે. ખૂબ મુશ્કેલ છે આ કાળમાં. કેવા સંજોગ નથી. સત્સંગનો જોગ નથી, જ્ઞાની પુરુષનો જોગ. સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે. તથાપિ એટલે તો પણ સત્સંગનો દીર્ઘકાળ સુધી સેવન, દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો. પણ દીર્ઘકાળ સુધી એ સત્સંગ કેમ નથી કરી શકતો એનું કારણ કૃપાલે હવે નીચે જણાવે છે. કેટલો બધો સત્સંગનો ફળ જો આત્મજ્ઞાન આવે તે સત્સંગ કેમ ન કરવો, તો એમાં હવે નીચે કારણો જીવને નડે છે તે કહે છે. જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. સંખ્યા ધન છે અને તૃષ્ણા અનંત છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. પણ જ્યાં જંજાલ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વસિદ્ધિ છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. કૃપાલે શું કે એક તો જિંદગી આપણું આયુષ્ય બહુ ટૂંકું. ભગવાન ઋષભદેવના હિસાબે તો કંઈ ગણતરીમાં ના આવે. ભગવાન ઋષભદેવના કેટલા આયુષ્ય આજકાલના આપણા તીર્થંકર પહેલા તો કે 84 લાખ પૂરમનું, તે વખતે 1 કરોડ પૂરમનું આયુષ્ય વધારે થઈ શકે. તો ભગવાનનું આયુષ્ય 84 લાખ પૂરમનું. એક પૂરવ એટલે કેટલો? 84 લાખ વર્ષોને 84 લાખ વર્ષો સાથે ગુણાકાર કરો. 84 લાખ મલ્ટીપ્લાય વિથ 84 લાખ ઇઝ ઇક્વલ ટુ 1 પૂરવ. કેટલા વર્ષ થયા? કરોડો વર્ષ થયા. એવા પાછા 84 લાખ પૂરવ, 100 પૂર્વે નહીં, 5 પછી પૂર્વે નહીં, એવા 84 લાખ પૂર્વને ભગવાનનું આયુષ્ય એના હિસાબમાં 5-50 વર્ષ આપણા આયુષ્ય ગણતરીમાં આયુષ્ય અલ્પ છે. કૃપાલે કે આ કાળના આયુષ્ય જીવોના જિંદગી અલ્પ છે અને જંજાલ અનંત છે. જંજાલ એટલી બધી છે તૃષ્ણા અંતરની કે 84 લાખ વર્ષનું આપણું આયુષ્ય હોય ને તો એ પૂરી ન પડે. ઋષભદેવ ભગવાન સિવાય બીજા બી હતા કે બધા તે બ્રહ્મા મોક્ષે ગયા એવું નથી, તો એ શું કરે? આ જંજાલમાં જ પડ્યા હોય. જંજાલ આપણા માટે જિંદગી ટૂંકી અને પ્રપંચ એટલો બધો વધી ગયો છે. આજથી 50-60 વર્ષ પહેલાની જ આપણે વાત કરીએ. આપણે નાનપણમાં જોયું છે ગામડામાં સવારના 10 વાગે આવે, દુકાન ખોલે, 5 વાગે બંધ. પછી સવારની પૂજા કરે, ભક્તિ કરે, સાંજે પાછા ભક્તિ કરવા જાય, આરતી કરે, બધું કરે, 5 વાગે બંધ. હવે આજે તો 8 વાગે ખોલી દે
કે એથી પણ વિશેષ ગ્રાહક આવતા હોય ત્યારે ખોલી દે, પણ લોકો જ ઉઠતા નથી. 8-10 વાગ્યા સુધી તો ઊંઘ જ ઉડતી નથી. કેમ કે હવે બધા રાતવાળા થઈ ગયા. રાતના પેલા જનાવરો જાગતા હોય એવા થઈ ગયા. રાતના 12-2 વગાડે અને સવારમાં 8-9 વાગ્યા સુધી પડ્યા રહે. જેવા બસ ઉઠો, નહીં ધૂન, ચાલો ઓફિસે કે ધંધે. આ જ એમનું કામ. ખાવું શું કે આ ધંધા કરવા. અને રાતના તો 12 વાગ્યા સુધી જો અગર ગ્રાહકી આવતી હોય તો છોડે નહીં તો ઘરે જઈને ટીવી ને આ ખાવા પીવામાં સમય પૂરો કરે. આવો કાળ છે. જિંદગી અલ્પ છે, જંજાલ અનંત છે. પ્રપંચ સંખ્યા ધન અને તૃષ્ણા અનંત. ધન કેટલું? માનો કે 1 કરોડ કે 1000 અબજ, કરોડ અબજ માનો ધન હોય, પણ લેનારા પાછા કરોડો હોય અને એક એમ ઈચ્છે કે આ બધું મને મળી જાય સારું, તો કોના ભાગે કેટલું આવે? કોઈને સંતોષ નહીં. એટલે કૃપાલે કે છે સંખ્યા ધન તો સંખ્યા તે લિમિટેડ છે અને તૃષ્ણા દરેકની અનંત. બધું મને કેમ મળે? હવે બધાની તૃષ્ણા કેમ શમે? કોઈ કાળે નહીં શમે. અંગ્રેજીમાં આ કહેવત પ્રસિદ્ધ છે કે વાન્ટ્સ આર અનલિમિટેડ. ઈચ્છાઓ છે આપણી, એનો કોઈ લિમિટ છે જ નહીં. જેમ કે બિરલા કે ટાટા કે આ રિલાયન્સ વાળા કોણ, અંબાણી, હજારો કરોડ થઈ ગયા પણ કોઈ દિવસ સંતોષ આવ્યો? હવે બહુ થઈ ગયો, હવે બંધ કરો, બહુ છે, શું કરીશું એટલું બધું? નહીં, જોઈએ જ. એમ દરેકની તૃષ્ણા, કોઈ એને બંધ કરતું જ નથી. જેટલા આવે નવી ફેક્ટરીઓ ખોલો, આ ખોલો, પણ એ ચાલુ જ રહે છે. એટલે કોઈક વિરલા જ એથી છૂટે છે. એટલે કૃપાલ દેવે ખાસ પરિગ્રહને સંકોચવાના પાઠમાં કૃપાળુ દેવને પણ એવા શબ્દો લખવા પડ્યા કે કોણ જાણે, કોણ જાણે આ બધી શું તૃષ્ણાનો એવું કેમ છે? કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી એ વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે. ધર્મ બીજા તો કરે દુનિયામાં, માનો કે બિચારાને ખબર નહીં, સત્પુરુષ મળ્યા નથી, પણ ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં, ધર્મની દ્રઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે. વૃત્તિ એમાં જ લટકી રહે છે. 2 વર્ષ પછી આપણે ભક્તિ જ કરવી છે. મોંઘવારી બહુ છે એટલે 2 વર્ષ ફરી કાઢી નાખીએ. 2 વર્ષ જાય કે બીજો ખર્ચો આવે, છોકરાના લગ્ન આવ્યા, આમાં બધું સારું કરવું પડે. 25 લાખ જોઈએ કે 20 લાખ, એટલે આપણે ફરી 12 મહિના બીજા જવા દો. એમ કરતા કરતા કોઈને કોઈ કારણો આવ્યા જ જાય અને આખું જીવન પૂરું થઈ જાય. નિવૃત્તિ આવે જ નહીં, મરી જાય. આ ક્યારે કરશે? આ તો મહાપુરુષો કે એક ઝાટકે બંધન તોડે તે સુરવીર ગણાય. યુવાવીનો સરસંગ પરિત્યાગ પરમપદને આપે છે. આમ ગણતરી કરવા જોઈએ તો આ કોઈ સંસાર છોડે એવો નથી, પણ કેમ કે એમાં કોઈ દિવસ એને સંતોષ આવવાનો જ નથી. એટલે કૃપાલ કે સંખ્યા ધન છે, તૃષ્ણા અનંત છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. ત્યાં આત્માની સ્મૃતિ ક્યાં ટાઈમ છે? મગજ તો એક છે. એ મગજ આપણે બીજા ધંધામાં, વ્યવહારમાં કે વ્યવસાયમાં લગાડેલું હોય તો આત્માની ક્યાં વાત કરે? એનું ચિંતન વિચાર કરવા માટે એને સમય નથી. એટલે કૃપાલે કે ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં, ત્યાં આત્માની સ્મૃતિ સંભવે નહીં. પણ તો ક્યાં સંભવે? પણ જ્યાં જંજાલ અલ્પ છે, અલ્પ માત્ર જંજાલ જેણે રાખી છે અને જિંદગી અપ્રમત્ત છે, જાગ્રત છે, એક સમય પણ બગાડતો નથી અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે, ઘણું જોઈતું જ નથી, બહુ છે. આપણે તો આટલું બસ છે, વધારેનું શું પ્રયોજન? પેટ ભરાય, વ્યવહાર ચાલે, બસ. તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વ સિદ્ધિ છે
ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે. સર્વ સિદ્ધિ છે એટલે એમ લાગે છે કે કલ્યાણને જોઈતી સર્વ સામગ્રી ઉપલબ્ધ છે આપણા માટે. આત્મકલ્યાણ કરવું હોય તો પહેલો સત્સંગ જોઈએ, સત્પુરુષ જોઈએ. પ્રત્યક્ષ નથી તો આવો સત્સંગ જોઈએ, જ્યાં નિરંતર આરાધના કરી શકાય એવી કલ્યાણને જોઈતી બધી સામગ્રી પણ આપણે ઉપલબ્ધ છે. એટલે હવે કરવું હોય તો જરૂર થઈ શકે. એટલે જ્યાં જંજાલ અલ્પ છે, જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે, આત્મકલ્યાણ કરવા માટેની સર્વ જોગવાઈ છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે. જેને કે સ્વરૂપને નહીં ભૂલવું હોય તો અહીંયા જરૂર કરી શકે એવા સંજોગ છે. એટલે તો સ્વરૂપ પ્રાપ્તિની અહીંયા સંભાવના છે. બાકી આ કાળમાં, આ જગતમાં રહી આવા વ્યવહારમાં અને સ્વરૂપને ન ભૂલવું એ તો બહુ વિકટ છે. એ તો જ્ઞાની જેવા જ કરી શકે. એટલે આ પ્રમાણે આ પત્રાંક 257 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે વચનામૃત પાન 291 પત્રાંક 257 આનું વિવેચન. કાલે આ પત્ર વાંચી ગયા, વિવેચન બાકી છે બ્રહ્મચારીનું કરેલું, તે ફરીથી પત્ર વાંચી જઈ વિવેચન વાંચી લઈએ. મુંબઈ, અષાઢ 14/1947. સૌભાગભાઈ ઉપર આ પત્ર છે. અત્રે ઈશ્વર કૃપાથી આનંદ છે. આપનો પત્ર ઈચ્છું છું. લખવું ઘણું સૂજે છે પણ લખી શકાતું નથી. તેમાં પણ એક કારણ સમાગમ થયા પછી લખવાનું રહે છે. ઘણું આપને લખવું છે પણ એક વિચાર આવે છે કે પહેલા આપનો સમાગમ થાય, સત્સંગ થાય, પછી લખીએ એવો વિચાર રહે છે. તેમાં પણ એક કારણ સમાગમ થયા પછી લખવાનું રહે છે, અને સમાગમ પછી લખ્યા જેવો તો માત્ર એક પ્રેમ સ્નેહ રહેશે. હવે જ્યારે સમાગમ થઈ જશે ત્યારે તો બધા ખુલાસા થઈ જશે. પછી તો માત્ર પ્રેમ સ્નેહનું પત્ર લખીએ શું રહેશે લખવાનું. લખવું પણ વારંવાર મૂંઝાવાથી સૂજે છે. બહુ જ ધારાઓ ચાલતી જોઈ. કોઈ એક પેટ દેવા જોગ મળે તો બહુ સારું. ઘણી અંતરમાં ધારાઓ ચાલે છે, પણ કોઈ યોગ્ય જીવ હોય તો અમારા અંતરની સી ભાવના છે તો આ શું કરવું છે, એ પેટ દેવા જોગ જગા મળે તો બહુ સારું એમ લાગી આવવાથી કોઈ ન મળતા આપને લખવા ઈચ્છા થાય છે. કોઈ નહીં મળતા એક સૌભાગભાઈ સિવાય કૃપાલદેવને કોઈ જણાતું કોની સાથે વાત કરવી. એવો ભયંકર આ કલિયુગ છે કે સત્પુરુષનો તો દુકાળ છે જ, પણ સાચા મુમુક્ષુ જીવો મળવા પણ દુર્લભ છે. એટલે કૃપાલ કે કિંચિત કંઈક જોગ થાય એવો છે સમય. બાકી તો દિવસે દિવસે કાળનું સ્વરૂપ ભયંકર થતું જાય છે. સૌભાગભાઈની આગળ પેટ ખોલવાનું મન થયું એટલે કે કોઈ ન મળતા આપને લખવા ઈચ્છા થાય છે. કેમ કે સત્સંગનું મહાત્મ્ય કૃપાલદેવના હૃદયમાં અત્યંત છે, અને એ તો પૂર્વે આવા સત્સંગ કરીને પોતાનું કામ કાઢી ગયા, પણ આપણા માટે એમને આટલો હિતકારી મૂલ્યવાન સત્સંગ જણાય તો આપણા માટે તો કેટલું બધું હોવું જોઈએ. નિરંતર સત્સંગમાં જ નિવાસ હોય તો જ આ કાળમાં આપણે કંઈ ટકી શકીએ. બાકી વાતાવરણ બહુ જ ખરાબ છે. એટલે કૃપાલદેવ પત્રાંક 491 લખે છે, સર્વ પ્રકારની ઉપાધિ, આધિ, વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે.
અમારે કોઈ પ્રકારની ભલે આધિ વ્યાધિ ઉપાધિ કંઈ ન હોય તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વસ્યા કરે છે. તથાપિ ઉદય યોગ પ્રારબ્ધથી તેઓ અંતરાય વર્તે છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું, સર્વથી શ્રેષ્ઠ અપૂર્વ, એના જેવી કોઈ બીજી વસ્તુ નથી. એટલે સૌથી પહેલો સત્સંગ કરવા કહ્યું. સૌથી પહેલો અને સૌથી છેલ્લો, ઠેઠ 12મા ગુણસ્થાનકના અંત સુધી કેવળ જ્ઞાન પ્રગટે એના પહેલા સુધી સત્સંગની જરૂર છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એટલે રાત દિવસ અમને વસ્યા કરે છે. તથાપિ તો પણ ઉદયયોગ પ્રારબ્ધથી તેઓ અંતરાય વર્તે છે. આપ જેવા સૌભાગ્યવતી એટલે સત્સંગને યોગી છો, પણ આ ઉદય એવો છે કે આપને ને અમારા વચ્ચે અંતરાય વર્તે છે. ઘણું કરી કોઈ વાતનો ખેદ અમારા આત્માને વિશે ઉત્પન્ન થતો નથી. તથાપિ સત્સંગના અંતરાયનો ખેદ અહોરાત્ર ઘણું કરી વર્ત્યા કરે છે. અમારા હૃદયમાં કોઈ ખેદ જન્મ પામતો નથી, છતાં પણ સત્સંગનો અંતરાય એ ખેદ અહોરાત્ર ઘણું કરી વર્ત્યા કરે છે. કેમ કે પૂર્વે જે મહાપુરુષોના સત્સંગથી અલગ લાભ મેળવ્યો છે તેથી કે છે, તથાપિ સત્સંગના અંતરાયનો ખેદ અહોરાત્ર ઘણું કરી વર્ત્યા કરે છે. સર્વ ભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચીતાદિ પ્રસંગો અજાણ્યા જેવા, સાવ પરના, ઉદાસીન જેવા, અરમણીય, અમોહકર અને રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે. માત્ર જ્ઞાની પુરુષ, કોનો સમાગમ? પરમ સત્સંગ. માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુ પુરુષો કે માર્ગાનુસારી પુરુષોનો સત્સંગ તે જાણીતો, પોતાનો, પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસ સ્વરૂપ ભાસે છે. એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતો તમ જેવા માર્ગેચ્છાવાન પુરુષોને વિશે પ્રતિબદ્ધપણું પામે છે. સત્સંગ સત્સંગ સત્સંગ. તથાપિ સત્સંગના અંતરાનો ખેદ અમને નિરંતર વસે કે અમને સર્વ માણસો કે ભૂમિઓ કે કામો કે વાતચીત આદિ પ્રસંગો બધા અજાણ્યા જેવા લાગે, સાવ પરના લાગે. એમાં અમારું કંઈ મન ચોંટતું નથી. ઉદાસીન જેવું મન છે. જગતની બધી વસ્તુઓ અરમણીય, અમોહકર અને રસરહિત સ્વાભાવિકપણે પાસે એવો અમારો સ્વભાવ પ્રગટ થયો છે કે અમને કોઈ પદાર્થનું રુચિ માત્ર રહી નથી. માત્ર શું જોઈએ છે? જ્ઞાની પુરુષો જોઈએ છે કે મુમુક્ષુ પુરુષો, સૌભાગભાઈ જેવા કૃપાલદેવને મન કે માર્ગાનુસારી પુરુષોનો સત્સંગ જેને નિરંતર છૂટવાની કામના છે, આવા મીરાબાઈ, નરસિંહ મહેતા, ભોજો ભગત, છોટમ કવિ એ ઉત્તમ માર્ગાનુસારી પુરુષો થયા. તે માર્ગાનુસારી પુરુષોનો સત્સંગ તે અમને કે જાણીતો, પૂર્વે એવા પુરુષોનો સમાગમ ઘણો સેવ્યો છે, એટલે જાણીતો, પોતાનો, પ્રીતિકર, સુંદર અને આકર્ષનાર અને રસ સ્વરૂપ ભાસે છે. સત્સંગ હોય તો સહેજે આપણી વૃત્તિઓ સવળામાં. એટલે કૃપાલ બ્રહ્મચારીએ શું લખ્યું? સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, બાકી તેના ભક્તની, બાકી જૂઠી અનેક. સગાઈ સાચી આ સૃષ્ટિમાં છે સદગુરુની એક, બીજી તેના ભક્તની. જ્ઞાની પુરુષ કે જ્ઞાની પુરુષના આશ્રિત આ બે જીવો મોક્ષ માર્ગમાં છે. એટલે એનો સત્સંગ સિવાય આ જગતમાં કંઈ સાર નથી. બ્રહ્મચારી લખે કે આ
નાથ કઈ સાર સદગુરુ પ્યાર છે. નથી નાથ જગમાં સાર કાંઈ, નથી નાથ જગમાં સાર કાંઈ, સાર સદગુરુ પ્યાર છે. સદગુરુ પ્રત્યેનો પ્રેમ એ સારું છે. કાં એ સત્પુરુષના આશ્રિત જીવો હોય, ત્યાં માત્ર છૂટવાની જ વાત હોય. એવા જીવોનો સંગ તે જાણીતો, પોતાનો, પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસ સ્વરૂપ ભાસે છે. એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું ક્યાંય પ્રતિબંધપણું પામતું નથી, પણ તમ જેવા માર્ગેચ્છાવાન પુરુષોને વિશે પ્રતિબદ્ધપણું પામે છે. અમારું મન તમારા જેવા સત્સંગમાં પ્રતિબંધપણું પામે ત્યાં રહેવા ઈચ્છે છે. એટલે મહાપુરુષોએ કહ્યું, સત્સંગ ગતિ ગંગા જળે સ્નાન કરે જે ભવ્ય, તેને તીર્થ તપાદીનું રહે નહીં કર્તવ્ય. ચાલી લખે, સત્સંગ રૂપી ગંગાજળમાં જે સ્નાન કરે તેનામાં તીર્થ તપ બધું આવી ગયું. કઈ અપેક્ષાએ કે આપણે તીર્થોમાં જઈએ છીએ, શા માટે જઈએ છીએ? સત્સંગ માટે જઈએ છીએ. ક્યાંય કોઈ જ્ઞાની પુરુષનો યોગ થઈ જાય અને આપણને મોક્ષ માર્ગનું માર્ગદર્શન મળે, કંઈ જાણવા મળી જાય, છૂટવાની કળા, એના માટે આપણે સત્સંગ ઈચ્છીએ છીએ. તો એ સત્સંગ તો આજે ક્યાંય છે નહીં. તીર્થાદિમાં ક્યાંય સત્પુરુષ છે નહીં, તો સત્સંગ ક્યાંથી મળે? એટલે જ્યાં સત્સંગનો યોગ હોય તે તીર્થ શિરોમણી છે, તીર્થાધિરાજ છે. એટલે સત્સંગ રૂપી ગંગાજલમાં જે સ્નાન કરે તેને બીજા તીર્થ બધા એમ જ આવી ગયા. કેમ કે તીર્થ માત્ર સત્પુરુષના યોગ માટે જવાનું હોય. આજે આપણે જઈએ બીજા તીર્થોમાં, એટલે મંદિરમાં ભગવાનના દર્શન કરીએ, ભક્તિ કરીએ, ત્યાં સુધી તો સારું છે, પણ બહાર આવીએ ત્યારે શું? ત્યારે બસ હરો ફરો, ખાઓ પીઓ, એ જ વૃત્તિઓ, પછી સંસારનો સંસાર છે. એટલે જ્યાં સત્પુરુષનો નિરંતર જોગ હોય, સત્સંગનો જોગ હોય, તે જ ખરેખર સાચું તીર્થ છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું એમને અહોરાત્ર કેમ બસ્યા કરે? કેમ કે આ મહાપુરુષનો એમને જોગ થયો છે પૂર્વે, એટલે આવું જ એમને હૃદયમાં રહે છે કે કોઈની સાથે સતની વાર્તા કરીએ, વિચારની આપલેથી એકબીજાની, એમાં ઘણી નવી વાતો સમજાય છે. પરસ્પર સત્સંગ સત્પુરુષનો કે એના આશ્રિતનો એ જરૂરી છે. સત્સંગમાં આખી જિંદગી પૂરી વ્યતીત થઈ જાય પણ એકાંતમાં નહીં રહી શકે. ઈડર જેવા તીર્થમાં જઈને રહીએ, ત્યાં કોઈને હોય ને 2-4 જણા આપણે રહેતા હોઈએ તો એકલો વ્યક્તિ શું કરે? 2 દાડા, 4 દાડા, અઠવાડિયું કાઢી લે, મહિનો કાઢી લે, પછી કરે શું? કાં તો સ્વચ્છંદે પોતાની પ્રવૃત્તિ શરૂ કરી દે, કાં એકલો કંટાળો આવી જાય. અને મનુષ્ય છે તે સામાજિક પ્રાણી છે. એ પ્રાણી કેવું છે? સમાજની વચ્ચે રહી શકે આખી જિંદગી. જ્યારે અહીંયા એવી જોગવાઈ કરી લીધી કે આમ સમાજનો સમાજ અને આમ બધા પોતપોતાના કામમાં વિશેષ સાંસારિક વાતચીત કરવા માટે પ્રભુ શ્રીજીએ સમય જ નથી રાખ્યો. સવાર સાંજ ખાલી ભક્તિ કરતા હોઈએ, અહીંયા પણ એવું હોય, અને આખો દિવસ કંઈ આવી ભક્તિનો પ્રોગ્રામ ન હોય તો શું કરે? બધું ધોઈ નાખે. સવારે ભક્તિ કરી ને આખો દિવસ વાતો, પ્રપંચ, દુનિયાની એ બધું ધૂળ ધાણી કરી નાખે. આખો દિવસ એનું એ ત્યારે જ કંઈક એના આત્મામાં અસર થાય એવી છે. કેમ કે અનાદિકાલથી આ જીવ પોતાના સ્વરૂપને ભૂલેલો છે. પણ તેમાં ઉપર જણાવ્યાના કારણે લીધે પ્રવૃત્તિ થતી નથી. ઉપર મન એટલું બધું અંતર્મુખ રહે છે કે અમને પત્ર લખવાની ઈચ્છા જ થતી નથી. પછી કહે છે, જીવ સ્વભાવે પોતાની સમજણની ભૂલે દોષિત છે, ત્યાં પછી તેના દોષ ભણી જોવું એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે. અને મોટા પુરુષો
તેમ આચરવા ઈચ્છતા નથી. જીવ સ્વભાવે પોતાની સમજણની ભૂલે દોષિત છે. અનાદિકાળથી દોષિત છે, કે આજનો નથી. કોઈ કાળે એને સ્વરૂપનું ભાન થયું જ નથી. એટલે અગૃહિત મિથ્યાત્વ જેને કહે, ગ્રહ્યું નથી એ જુદું પાછું. ગૃહિત મિથ્યાત્વ તો જે કુળમાં આપણે જન્મ્યા હોઈએ તેના દેવગુરુ જે ધર્મ, માનો કે વૈષ્ણવ કુળમાં હોઈએ તો આપણા જે ગુરુ એને ગુરુ માનીએ, અને જે દેવ જેને દેવ, દેવી જેને દેવતા માનતા એને દેવ માનીએ, અને ધર્મ જે આપણા ગુરુ બતાવે એ માનીએ. એ ગૃહિત મિથ્યાત્વ છે. જૈન કુલમાં ઉત્પન્ન થઈને પણ દેવી દેવતાઓને માને એ ગૃહિત મિથ્યાત્વ છે. જ્યારે અગૃહિત મિથ્યાત્વ અનાદિકાલથી આ જીવને પોતાના આત્માની ભૂલ ચાલી આવે છે. એટલે મોટામાં મોટો દોષ કૃપાલ કે શું છે? પરને પોતાનું માનવું. તારી ભૂલ એટલી જ કે પરને પોતાનું માનવું. આ ચામડા હાડકાનો બનેલો દેહ એ તો મારો, અને પોતે પોતાને ભૂલી જવું. પોતે કોણ છે એનું ભાન નથી અનાદિથી. એ અનાદિથી ભાન નથી. એટલે કે જેવો આ જીવ અણસમજણની ભૂલે સ્વભાવે દોષિત જ છે. હવે ત્યાં એના દોષ ભણી શું જોવું? હવે એનું એ મિથ્યાત્વ કેમ મટે અને એ સતની સન્મુખ કેમ થાય, અથવા જેમ છે તે પદાર્થને જાણનારો કેમ થાય, એનો પ્રયત્ન કરવો. એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું છે. પોતાના આત્માની દયા નહીં ખાઈએ તો પછી અનુકંપાનો ત્યાગ કરવા જેવું છે. પરદયામાં જીવ ધર્મ માને છે. દયાના ઘણા પ્રકાર છે. પરદયા એ પાપ નથી. दया तो धर्म को मूल है. पाप मूल अभिमान. तुलसी दया ने छोड़िए जबलक घट में प्राण. અને કૃપાલે શું કહ્યું કે દયા દયા નિર્મળ અવિરોધ. વાક્યું ભાષણ માં ભગવાન ધર્મ ન બીજો દયા સમાન. ભગવાન મહાવીરે ભાષણમાં એમ ભાક્યું કે દયા સમાન બીજો કોઈ ધર્મ છે જ નહીં. ધર્મનું મૂળ જ દયા છે, અને જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. તો દયા તો જરૂર ખાવી, અને એ બીજાની ખાય એ ખોટું જ નથી, પુણ્યબંધનું કારણ છે. પણ પોતાની દયા કોણ ખાશે? પોતાના આત્માનો ઉદ્ધાર કોણ કરશે? એનું મિથ્યાત્વ અનાદિનું કોણ તોડશે? પુણ્ય બાંધે, પુણ્યના ફળ મળે, દેવલોક આદિ મળે, પણ જ્યાં સુધી પોતાના સ્વરૂપની સમજણ નહીં થાય ત્યાં સુધી જન્મ મરણનો કોઈ કાળે અંત આવે નહીં. જે સ્વરૂપ સમજ્યા વિના પોતાના સ્વરૂપની સમજણ નથી આવતી ત્યાંથી જ એને અનંત દુઃખ ભોગવ્યા છે. પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવંત. સદગુરુ ભગવંતે આપણને હવે સમજાવ્યું કે હવે તમે સ્વસ્વરૂપ તમે ધ્યાન આપો કે તમે કોણ છો. તમે ખુદ પરમાત્મા છો, અનંત શક્તિના ધણી છો, અનંત દાન દર્શન સુખ વિરીના સ્વામી છો. એને પ્રગટ કરો. એમ કરીને કે છે જીવ સ્વભાવે પોતાની સમજણની ભૂલે દોષિત છે. ત્યાં પણ તેના દોષ ભણી જોઉં કે આ તો આવો જ છે જીવ અનાદિ, શું કરીએ? એને કંઈ ભાન જ નથી. આમ કંઈ કહે કંઈ પોતાનો દોષ નીકળી જશે. ત્યાં પછી તેના દોષ ભણી જેવું એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે. અને મોટા પુરુષો તેમ આચરવા ઈચ્છતા નથી. મોટા પુરુષો એનો ઉપાય કરે છે. જે છે એ તો છે અનાદિની મિથ્યાત અનાદિનું. હવે એને સમ્યક કેમ કરવું એના તરફ મોટા પુરુષો ઉપાય શોધે. અને મોટા પુરુષો તેમ કરવા ઈચ્છતા નથી. કલિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી ભૂલ ભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે. આ વાતનો ખુલાસો પછી થશે. એક તો આ કલિયુગનું વર્તમાનમાં જે વર્તન છે ત્યાં અસત્સંગ ને અણસમજણ. એક તો અણસમજણ એટલે સ્વરૂપનું અજ્ઞાન, એ તો અનાદિકાળથી છે જ. અને તેમાં વળી એને પોષણ આપનાર સત્સંગના નામે આ સત્સંગ છે.
નામ સત્સંગથી અસત્સંગ એટલે એનું મિથ્યા તો ગાઢ જ થાય છે. કલિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી ભૂલ ભરેલે રસ્તે, એટલે અજ્ઞાની એવા ગુરુઓનો આશ્રય કરવાથી એ રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ. ચારે બાજુ એ જ છે. જેને સત્સંગ કરવા જઈએ બધા મોટે ભાગે આત્મજ્ઞાન વગરના ગુરુઓ છે, તો એ આપણને ક્યાંથી સ્વરૂપનું જ્ઞાન આપે. એટલે કૃપાલ કે આવા કાળમાં અનાદિની અણસમજણ અને તેમાં વળી અસત્સંગનો જોગ, તેથી ભૂલ ભરેલે રસ્તે, જે અનાદિથી ભૂલ ભરેલો છે જ એ રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે. આ વાતનો ખુલાસો પછી થશે. આ પત્ર આટલો જ છે. હવે વિવેચન. એમાં કહ્યું વચનામૃત વિવેચન પાનું 63, 257 પત્રનું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમગા શ્રાવણ સુદ ચોથ સંવત 2009. એમાં કે છે જ્યાં સુધી ગૃહસ્થાવસ્થા છે ત્યાં સુધી ધર્મ કેવો નથી. કૃપાલદેવ શું વિચારે છે કે જ્યાં સુધી એમને આ ગ્રસ્તાવસ્થા છે, ઘરમાં વાસ છે, ત્યાં સુધી પબ્લિકમાં ધર્મ કેવો નથી. એ રાજમાર્ગ નથી. કેમ કે લોકો શું સમજે કે આ આટલી મોટી ત્યાગની વાતો કરે, પોતે તો ત્યાગતા જ નથી. એટલે ધર્મની અસરને બદલે ઉડતો અંતરાય બાંધે, કર્મ બાંધે. આ રાજમાર્ગ નથી. એટલે જ્યાં સુધી ગ્રસ્તાવસ્થા છે ત્યાં સુધી ધર્મ કહેવો નથી. એમ સામાન્યપણે કૃપાલદેવે રાખ્યું છે. સામાન્યપણે કેમ રાખ્યું? કોઈ સૌભાગભાઈ જેવા યોગીજી હોય, પ્રભુશ્રી જેવા, કે જે એમની અંતરંગ આત્મદશાને સમજી શકે તો તેને માર્ગદર્શન આપે છે. પણ મોટે ભાગે સામાન્યપણે બધાને એ વાત કહેવાય નહીં, કેમ કે સમજી ન શકે. એટલે લાભ થવાને બદલે ઉડતું નુકસાન થઈ જાય. 392 પેજ ઉપર વચનામૃતમાં કૃપાલે લખે છે, પત્રાંક 487 અંબાલાલભાઈ ઉપર છે. એમાં લખે છે, આટલી વાતનો નિશ્ચય રાખવો યોગ્ય છે કે નાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી. તો કે તમે એટલી ત્યાગની વાત કરો છો, કેમ મૂકી દેતા નથી? સંસાર કેમ છોડતા નથી? તમે કહો બધું છોડવું જોઈએ તો છોડી દો. એમ જીવોને થતું હોય તેના માટે કે છે આટલી વાતનો નિશ્ચય રાખવો યોગ્ય છે. એટલે કે આટલી વાત નક્કી કરી લેવા યોગ્ય છે કે નાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી. નાની પુરુષને પણ કર્મ તો ભોગવવા જ પડે, અને અભોગવ્યે નિવૃત્ત થવાને વિશે જ્ઞાનીને કંઈ ઈચ્છા નથી. જોકે સામાન્ય કર્મો તો જ્ઞાન ધ્યાનથી ખપાવે છે, પણ નિકાચિત મન પડી ગયા હોય એ તો જ્ઞાનીને પણ ભોગવે છૂટકો ચાલે નહીં. ત્યાં કે ભાઈ અમે તો હવે જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ, જ્ઞાની થઈ ગયા, એટલે અમારા બધા કર્મો છૂટી જવા જોઈએ, એમ બનતું નથી. અને અભોગવ્યે ભોગવ્યા વગર નિવૃત્ત થવાને વિશે જ્ઞાનીને કંઈ ઈચ્છા નથી. એ કોઈ ઈચ્છા નથી. જેવા સુખ દુઃખ આવે એ ભોગવીને નિવૃત્ત થવા ઈચ્છે છે. નાની સિવાય બીજા જીવને પણ કેટલા કર્મ છે કે જે ભોગવીએ જ નિવૃત્ત થાય, અર્થાત તે પ્રારબ્ધ જેવા હોય છે. એમ જ્ઞાની જેમ બીજા જીવોને પણ કેટલા કર્મ તો એવા હોય કે જે ભોગવવા જ પડે, ધ્યાનથી પણ નહીં જ ખપે. હા, એ ઉદયમાં લાવીને ભોગવી શકાય, ઉદયાવલીમાં લાવી
અને સંભાવ રાખે તો એ નિર્જરી જાય. જેમ કે આપણે અહીંયા ભક્તિ સ્વાધ્યાયમાં ઉપયોગને રોકીએ, અહીંયા બળવાન અશુભ કર્મોની નિર્જરા થાય. અહીંયા બેઠા તો થાય, પણ પાછો શુભ કર્મનો આપણને બંધ થાય, બંધ બી થાય. કેમ કે આ શુદ્ધ ભાવ નથી, આપણે શુભ ભાવમાં છીએ. એટલે અહીંયા અશુભ કર્મની જેટલા તીવ્ર ભાવો કરીએ શુભ ભાવ, એટલી જ બળવાન નિર્જરા અશુભ કર્મોની, અને એટલો જ પાછો શુભ કર્મનો બંધ પડે છે. પણ આપણો બંધ આત્માર્થના લક્ષ્ય હોય તો એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. આગળ જતાં પણ આપણને સત્પુરુષનો યોગ કરાવે, વિશેષ આરાધના કરવામાં સ્થિરતા કરાવે, સંસારનો મોહ ઓછો કરાવે, એવા નિમિત્તો ઊભા કરે, એ બધું પુણ્યને આદિ. એ ખપાવે છે, પણ એવા અમુક કર્મ, એ તો એમની બળવાન નિર્જરા તો પ્રતિ સમય છે જ. ત્યાં સુધી કહ્યું સમય સમય અનંત ગુણ વિશિષ્ટ દશા વધે. કર્મ તો એ ખૂબ પુરુષાર્થ હોય, પણ અમુક કર્મ એવા હોય કે જે આવી રીતે જ્ઞાન ધ્યાનથી ખપતા જ નથી. નિકાતી જ જેને બંધ કરે એ ભોગવીએ જ છૂટકું. બાકી નિર્જરા તો કેટલી બળવાન હોય. એકવાર બ્રહ્મચારીજી રાજ મંદિરમાં આપણે આજ્ઞા વખતે લઈએ ત્યાં ઉભા હતા. પ્રભુશ્રી જમ્યા પછી શાંતિ સ્થાન ઉપર આટા મારતા હતા. આટા મારીને રાજ મંદિરમાં આવે, પાછા જાય પેલી બાજુ. બ્રહ્મચારીજી જોયા કરે છે. બ્રહ્મચારીને વિચાર આવ્યો કે હમણાં પ્રભુશ્રીની દશા ક્યાં હશે, કેટલી ઊંચી હશે. આમ દશા સંબંધી વિચાર કરે કે પ્રભુશ્રી પાસે આવીને શું કહે, સમય સમયે અનંત ગુણ વિશિષ્ટ દશા વધે. તું કે આવો વિચાર કરે છે ને, એમાં તો કેટલી દશા વધી ગઈ. સમયે સમયે એટલી બધી અશુભ કર્મની નિર્જરા હોય એમને માટે. એમને પાછો શુભ બંધ નથી, નિર્જરા જ છે જ્ઞાનીને. સમય સમયે અનંત ગુણ વિશિષ્ટ દશા વધે. આપણી કલ્પના જ કામ ન કરે એવું જ્ઞાનીને બળવાન નિર્જરા હોય તેવી આપણને નથી. આપણને તો અશુભ કર્મની નિર્જરા અને શુભ કર્મનો બંધ છે. પણ આ બંધ પણ આગળ જતાં શુદ્ધ ભાવ પ્રાપ્તિમાં જ કારણરૂપ થાય. એના સાધન મળે. જેમ કે આપણને આવે આ જોગ મળ્યો સત્સંગનો, તો એના પાછળ આપણા પૂર્વે કરેલા એવા ઘણા કંઈ જાણીએ સત્પુરુષના યોગમાં આવો બંધ પડ્યો છે. કંઈ પણ ભાવ કર્યા છે તેના કારણે આ સ્થિતિ મળી છે. એમ જ્ઞાનીને આપણી તફાવત ઘણો છે. એ જ્યાં સમજાવે છે કે જ્ઞાની સિવાય બીજા જીવને, એટલે આપણા જેવા જીવોને પણ કેટલા કર્મ છે જે ભોગવ્યે જ નિવૃત્ત થાય. આપણે પણ આ પુરુષાર્થથી તોડીએ છીએ કર્મો ઘણા, પણ અમુક કર્મો નિકાચી દે તો આપણે ભોગવા જ પડે. કેટલાક કર્મ એવા છે કે જે ભોગવે નિવૃત્ત થાય, અર્થાત તે પ્રારબ્ધ જેમાં હોય છે. તથાપિ ભેદ એટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે. જ્ઞાનીએ ભોગવે, આપણે કર્મ ભોગવીએ. જેમ ગાથા કૃપાલવે લખી, જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિતન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. અજ્ઞાની રડતા ભોગવે, જ્ઞાની સમતાએ ભોગવે. માટે જ્ઞાનીને નિર્જરા અને અજ્ઞાનીને ફરી બંધ. આ જ ભાવ અહીંયા કે છે. ભેદ જ્ઞાનીને આપણે એટલો છે, તો પણ ભેદ એટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે. એટલે ઉદય છે, બસ ઉદયાધીન પ્રવૃત્તિ છે, એમને નવીન બંધ નથી. પૂર્વોપાર્જિત એટલે પૂર્વ પ્રારબ્ધથી જ માત્ર જ્ઞાનીની પ્રવૃત્તિ છે. ઉદય ભોગવે સમકિતિ કરે ન નૂતન બંધ મહિમા જ્ઞાન વૈરાગ્ય.
એમને જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ હોવાથી જ્ઞાની પણ ઉદય ભોગવે, અજ્ઞાની પણ ભોગવે, પણ કરે ન નૂતન બંધ, નવીન બંધ કરતા જ નથી. કેમ? તો કે જ્ઞાન વૈરાગ્ય શક્તિ, એમાં આત્મજ્ઞાનની પ્રગટતા છે, એથી વૈરાગ્ય પણ ઘણો જ છે. એટલે અનાસક્ત ભાવ છે. બહારથી પ્રવૃત્તિ ભલે એક સરખી દેખાતી હોય, નાની ખાય આપણે ખાઈએ, પણ એને ખાવામાં આસક્તિ છે જ નહીં. એને જે હોય એ પેટ ભરવાનું કે ભાઈ આપણે આ ખાડો પૂરો છે બસ. જ્યારે આપણને તો સ્વાદનો લક્ષ્ય છે, એનો હોય તો ભાવે નહીં. એટલે આપણી ખાવામાં આસક્તિ હાડોહાડ છે, જ્યારે એમને કાંઈ નથી. એનું દ્રષ્ટાંત તુરિયાનું શાક કૃપાલદેવ જમાડ્યા, કડવું હતું. કૃપાલદેવને પહેલા જમાડ્યા, જમી લીધું. એ કંઈ એમ નહીં કહ્યું કે તુરિયું કડવું છે. જ્યારે મુમુક્ષો જમવા બેઠા ત્યારે તો આ તો ભયંકર કડવું લાગ્યું. બધાએ બહાર કાઢ્યું, આ તો ખાવા જેવું જ નથી. કૃપાલદેવ તો બોલ્યા નહીં. એમને મન કડવું પણ એક રસ છે, મીઠો પણ એક રસ છે, તેમ ભૂતગલનું એ પરિવર્તન છે, અથવા એવો કોઈ ભાવ જ નથી. એમને તો સમયસરે ભોજન કરવું કરી લીધું. એટલે એ અનાસક્ત ભાવ એમના હૃદયમાં નિરંતર હોવાથી એમને નવીન બંધ નથી નવો, અને આપણને ન ખાઈએ તો પણ પદાર્થ પ્રત્યે રહેલી આસક્તિ તે બંધ કરાવે જ. કંઈ નહીં ખાતા હોય, કઈ વસ્તુ યાદ આવી ગઈ જે આપણે ભાવતી હોય, તો કે એ વસ્તુ તો ક્યાં મળે, ક્યારે મળશે, બહુ સારી છે, બસ વગર ખાયા આવા ભાવ કરીશ, ને ત્યાં બંધ પડી જ જાય છે ભાવથી. નાની સિવાય બીજા જીવને પણ કેટલા કર્મ છે કે જે ભોગવીએ જ નિવૃત્ત થા, અર્થાત તે પ્રારબ્ધ જેવા હોય છે. તથાપી ભેદ એટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે, અને બીજાની પ્રવૃત્તિ આપણા જેવાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે. આપણને રાગદ્વેષ થાય. ખાતા પણ બહુ આજે રસોઈ કેટલી સરસ હતી, મજા આવી, શું ખાવાનું બન્યું છે, શું આઈટમો બની છે. હવે કેવો ભાવ કર્યો આપણે? એવો ભાવ ન કર્યો હોત તો પણ પેટ તો ભરાત, પણ આવું બોલ્યા સિવાય એનાથી રહેવાતું જ નથી. રસોડામાં રસોઈ સારી બની હોય પૂનમની કે કોઈ દિવસ, તો આજે કે શું પ્રસાદ કેવડો સરસ બન્યો ચકતા, અને કે બીજું હોય તો કાંઈ મજા નથી. આજે શું બનાવ્યું આ પંડ્યા, આવું કોઈક એવું બનાવી લીધું હોય, વચ્ચે બનેલું એવું, આ શું કે આવું બનાવ્યું. બીજી કે આ જાણે નવાઈ મીઠી બનાવો, પણ એ નહીં ગમી લોકોને. એમ આપણી જાગૃતિ રહેતી નથી ત્યાં. એમ ખાવામાં આસક્તિ થાય જ છે, સારા ખોટાનો ભાવ આવ્યા વગર રહેતો નથી. આત્મ જાગૃતિના અભાવે આપણે ખાતા છતાં, નાની ખાતા છતાંય ખાતા નથી, આપણે નથી ખાતા છતાં પણ ખાઈએ છીએ. આપણાથી કેવી આપણી તો વૃત્તિ છે, માનો એક વસ્તુ ચાખી, આપણા પેટમાં જગ્યા નથી, ખાઈ શકતા નથી, તો બીજા આપણા જે સંબંધી હોય એમને કે ભાઈ ખાઓ ખાઓ, અરે બહુ સારી છે. પોતે ખાઈ શકતો નથી, ડાયાબિટીસ છે કે કઈ હાર્ટની બીમારી, પણ તમે તો ખાઓ, બહુ સારી છે. એ ભાવ આવ્યા વગર રહેતો નથી. ત્યાં આપણને વગર ખાય બંધ પડે છે. જ્યારે જ્ઞાનીને તો બધું રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા, પૂદગલ એક સ્વભાવ, એમને બધું પૌદ્ગલિક ભાષે છે. આ વૈરાગ ઉપશમ વગર એવી જાગૃતિ રહે નહીં. બાકી ખાતા પહેલા નાની કે પહેલા આવો વિચાર કરવાનું કહ્યું કે મારું પદ અણાહારી છે, આત્મા કોઈ દિવસ ખાતો જ નથી, મારે પેટ ભરવું છે. મને એ ખાતા શરૂઆત પહેલા કોઈ મહાત્મા પુરુષ આવે તો એમને હું આપું, એમને આપીને જમું. ખાલી ભાવ કરે તો પુણ્ય બાંધે. તો એવા ભાવના કારણે કોઈક ભવિષ્યમાં એવો જોગ બની આવે કે સાચા આત્મજ્ઞાની પુરુષ, તે આપણને એવો જોગ મળી જાય. હરરામનો ભાવ ઉપર છે. કંઈ ન કરે તો એ ભાવથી એ પુણ્ય બાંધે છે.
અને ભાવથી વિપરીત ભાવ કરે તો પાપ બંધાય. એટલે બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે, કેમ કે એને રાગદ્વેષના ભાવો થયા વગર રહેતા નથી. માટે જ્ઞાનીનો પ્રારબ્ધ જુદું પડે છે. એ પ્રારબ્ધનો એવો નિર્ધાર નથી કે નિવૃત્તિ રૂપે જ ઉદય આવે. જ્ઞાનીનો પ્રારબ્ધ આપણા અજ્ઞાની કરતા સાવ જુદું પડે, પણ એનો અર્થ એ નથી કે જ્ઞાનીનો પ્રારબ્ધ જુદું પડે છે. એ પ્રારબ્ધનો એવો નિર્ધાર નથી કે તે નિવૃત્તિ રૂપે જ ઉદય આવે. એટલે એ નક્કી નથી કે ભાઈ આત્મજ્ઞાન થયા પછી તો એને કોઈ પણ જાતનું પ્રારબ્ધ હોય એ પ્રવૃત્તિ રૂપે નહીં પણ નિવૃત્તિ રૂપે જ આવે, એવું નથી. જ્ઞાનીને પણ પ્રવૃત્તિ રૂપ પ્રારબ્ધ આવે. જ્ઞાનીને પણ કૃપાલને વ્યવસાય કરવો પડ્યો, વ્યવહાર કરવો પડ્યો. એટલે જ્ઞાન થયા પછી એ બધાથી છૂટી જ જાય એવું નથી. અને એવું હોય તો પછી તીર્થંકરોને ઘરવાસ હોય જ નહીં. ઘરમાં શું કામ? અત્યંત તીવ્ર વૈરાગ્ય જેના અંતરમાં છે એ તો એક સમય માત્ર પણ ઘરમાં રહેવા ઈચ્છતા નથી, તો કેમ રહે? તો કે એવો નિકાચિત પ્રારબ્ધનો ઉદય છે કે એ બધો ભોગવીએ જ છૂટકો. 16માં શાંતિનાથ, 17માં કુંથુનાથ, 18માં અરનાથ, આ ત્રણેય તીર્થંકરો તો ચક્રવર્તી પણ હતા અને તીર્થંકર પણ હતા. 2 પદવી એટલે 6 ખંડ સાધવા પડે. કેટલું મોટું આ કામ કરવું પડે, છતાં અંતરથી અલિપ્ત રહીને. એ હોય તો આ પ્રપંચ અમારે શું કરવો છે? પણ આવા કર્મના ઉદય પૂર્વે બાંધ્યા હોય પુણ્ય પ્રકૃતિ, એ પણ ભોગવી પડે, નિકાચિત બનશે. તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ જુદી પડે છે. એ પ્રારબ્ધનો એવો નિર્ધાર નથી કે તે નિવૃત્તિ રૂપે જ ઉદય આવે. જેમ શ્રી કૃષ્ણાદિક જ્ઞાની પુરુષ કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાન દશા હતી. કૃષ્ણ આદિ જ્ઞાની પુરુષ છે, સાહિક સમ્યક દ્રષ્ટિ છે. શ્રેણીક રાજા સાહિક સમ્યક દ્રષ્ટિ છે. ભરત મહારાજા તે જ ભવે કેવળ જ્ઞાની છે, એમને સંસારમાં રહેવું જ નથી. પણ ઋષભદેવ ભગવાન કે તારે આવો જ કર્મનો ઉદય છે, રાજ્ય કર. એ તો બોઈગુલિયા હમણાં પાંસરા થયા, બધા લડી મળશે તો ભગવાનની આજ્ઞા છે. મારે તો હું તો ભગવાનની આજ્ઞા પાડું છું, ઉઠાવું છું એમ માની તે રાજ્ય ચલાવે. જેમ શ્રી કૃષ્ણાદિક જ્ઞાની પુરુષ કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાન દશા હતી. પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ ખરું પણ અંતરમાં જ્ઞાન દશા છે. જેમ ગ્રસ્ત અવસ્થામાં, કૃપાલે આ દ્રષ્ટાંત આપી દીધું, જેમ ગ્રસ્તાવસ્થામાં શ્રી તીર્થંકર એ પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભોગવ્યાથી સંભવે છે. તીર્થંકર ગર્ભથી ત્યાગી છે, ગર્ભથી 3 જ્ઞાનના ધરતા છે, પણ ગર્ભથી જ જ્ઞાની છે. છતાં એ પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ગ્રસ્ત અવસ્થામાં શ્રી તીર્થંકર એ પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભોગવ્યાથી સંભવે છે. કેટલીક પ્રારબ્ધ સ્થિતિ એવી છે કે જ્ઞાની પુરુષને વિશે તેના સ્વરૂપ માટે જીવોને અંદેશાનો હેતુ થાય. જ્ઞાનીની કેટલીક પ્રવૃત્તિ એવી છે કેમ કે જ્ઞાની પુરુષને વિશે તેના સ્વરૂપ માટે જીવોને અંદેશાનો હેતુ થાય. શંકા પડે કે આ જ્ઞાની છે, જ્ઞાનની વાતો તો કરે છે પણ સાધુ કેમ થતા નથી, અથવા વ્યવસાય કેમ કરે છે, જ્ઞાની થઈ ગયા અને વેપાર કેમ કરે, એમ અંદેશાનો હેતુ છે. કેટલીક પ્રારબ્ધ સ્થિતિ એવી છે કે જે જ્ઞાની પુરુષને વિશે તેના સ્વરૂપ માટે જીવોને અંદેશાનો હેતુ થાય, શંકા આવે. અને તે માટે થઈ જ્ઞાની પુરુષો ઘણું કરી જડ મૌન દશા રાખી
પોતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે. એટલા માટે કૃપાલ કે કેટલાક જ્ઞાની પુરુષો શું કરે, જડ મૌન દશા રાખી, જાણે કઈ સમજતા નથી, જડ જેવા થઈને રહે. જડ મૌન દશા રાખી પોતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે, પ્રગટ કરતા નથી. તથાપી પ્રારબ્ધ વસા તે દશા કોઈને સ્પષ્ટ જાણવામાં આવે, કોઈ એમનો અંતરંગ આત્મા સ્વરૂપ ઓળખી લે, પ્રારબ્ધ વસા તે દશા યોગ્યતાવાળા જીવોને સ્પષ્ટ જાણવામાં આવે, તો પછી તે જ્ઞાની પુરુષનું વિચિત્ર પ્રારબ્ધ તેને અંદેશાનો હેતુ થતો નથી. અંતરંગથી જાણી લે, જેમ કે પ્રભુ શ્રીજી, સૌભાગભાઈ, જુઠાભાઈ કે અંબાલાલભાઈ કે દેવકણજી મુનિ વગેરે, જેણે કૃપાલદેવનું અંતર જાણી લીધું તેને પછી શંકા ના આવે. આ તો કે એટલો ઉદય છે એવો. પહેલા તો દેવકણજી મુનિને શંકા થતી હતી કે શું કહેવાના છે. વિશેષ શાસ્ત્રો તમે બધા જાણ્યા છે, વાંચ્યા છે, પણ જ્યારે એમને એકદમ સમજાઈ ગયું કૃપાલજીની અંતરાત્મ દશા, પછી તો શું કહે કે એમના ઘોડિયા પણ ચલાવીએ, એમને ઘોડિયા ખીંચીએ, પણ અમને બીજો ભાવ નહીં આવે કે અંતરથી એ સાવ જુદા છે. આ બધું માત્ર ઉદ્યાધીન પ્રવૃત્તિ છે એવું દેવકણજીને થઈ ગયું. પછી ફળ પાક્યો, રસ ચાખ્યો, હવે આજ્ઞા વડીએ સદા સુખી રહીશું એ ભાવ દ્રઢ થઈ ગયો. એમ અહીંયા કે છે, જ્યાં પ્રભુશ્રી તો સ્પષ્ટ કહ્યું છે પોતે કે અમને સાહેબ સંકિતના ધણી છીએ, અને બ્રહ્મચારીજીના એની ડાયરીના અનુભવો છે. પહેલો અનુભવ અંધકાર ગમાયો, પછી તો આજ ઉગ્યો અનુપમ દિન મારો, તત્વ પ્રકાશ વિકાસે રે, સદગુરુ સ્વરૂપ અભેદ અંતરે, અતિ અતિ પ્રગટ પ્રભાસે રે. આ અનુભવથી આપણી બુદ્ધિએ, એમણે સ્પષ્ટ લખ્યું નથી, પણ આ અનુભવ એવો લાગે છે કે આજ ઉગ્યો અનુપમ દિન મારો. અનુપમ દિન આજે ઉગ્યો કે તત્વ પ્રકાશ વિકાસે, તત્વનો પ્રકાશ વિકસિત થયો, અને સદગુરુ સ્વરૂપ અભેદ અંતરે, કૃપાળુ દેવનું જે શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છે એ અમારા અંતરમાં અભેદ સ્વરૂપે ભેદ રહ્યો છે. કિંચિત સદગુરુ સ્વરૂપ અભેદ અંતરે, અમારા અંતરમાં અતિ અતિ પ્રગટ પ્રભાસે, અતિ અતિ પ્રગટપણે ભાસી રહ્યો છે. એમની પ્રભાસે, પ્રકૃષ્ટપણે ભાસી રહ્યો છે. એથી આપણે કહી શકાય, આપણી બુદ્ધિએ યથાર્થ છાપ આપણે ના આપી શકીએ, પણ એ સાહિક સમિતિની દશાઓ એવું લાગે છે, જે હોય તે. પણ એમના હા, મંત્ર આપવાનું એવી યોગ્યતા જોઈને જ આપ્યું છે, નહીં તો આપે નહીં. જ્ઞાની એમને આજ્ઞા, આખો ધર્મ સોંપ્યો છે, તને ધર્મ સોંપવું છે. સભા મધ્યે પણ કહ્યું મુમુક્ષોને, અને ખાનગીમાં પણ એમને કહ્યું, કૃપાલદેવને શું કહ્યું પ્રભુશ્રીજી એ બ્રહ્મચારીને કે કૃપાલદેવ આગળ જવું, એના શરણાએ આજ્ઞા માન્ય કરાવવી, 20 દુહા એ અમને ક્ષમાપનાનો પાઠ જણાવો, તને ધર્મ સોંપું છું. આ ખાનગીમાં પણ કહ્યું. અને જે વખતે કહ્યું તે વખતે પ્રભુશ્રીની જે વિતરાગ દશા બ્રહ્મચારી લખે છે કેવી હતી ખાનગીમાં કહ્યું ત્યારે, કે જાણે બોલતા નથી પણ દિવ્ય ધ્વનિની જે પેઠે જાણે વચનો નીકળી રહ્યા છે એવું મને લાગ્યું. એવી અદભુત દશામાં એમને આ ધર્મ સોંપ્યો છે, અને યોગ્યતા વગર કોઈ નહીં સોંપ્યો. આપણે ઘર આપણું હોય તોય નહીં સોંપીએ. આપણો દીકરો જો હોશિયાર ન હોય તો આપણા બધી જે ઇજ્જત મેળવેલી કે ધન આદિ બધું ભેગું કર્યું બધું ખોઈ નાખે. યોગ્ય હોય તો જ સપાય ઘર, નહીં તો મરતા સુધી બાપ એની પૂરી સંભાળ રાખે ઘરની. જીવું ત્યાં સુધી રાખું, પણ યોગ્ય છે અને ભલે કરે. એમ આ તો ધર્મ છે. જે સાચો માર્ગ વર્તમાનમાં ભગવાન મહાવીરનો કૃપાલદેવે પ્રગટ કર્યો
પ્રભુશ્રીજીએ એને યથાર્થ આખું માર્ગ આવી એ રૂપ આપ્યું, ધર્મનું સ્વરૂપ આવા સત્સંગ ધામ આદિ કરીને એ બધી ગોઠવણ કરીને જો અયોગ્યના હાથમાં સોંપી દે તો બધું ધૂળધાણી કરી નાખે, બધું બગાડી નાખે. પણ બ્રહ્મચારીજીએ કોઈને યોગ્ય ન જોયો એટલે કોઈને સોંપણી નહીં કરી. અને એ વાત આજ સુધી આપણે જોયું કે બ્રહ્મચારીને ગયા ને 57 વર્ષ થયા, એવો એક પણ યોગ્ય પુરુષ જે આખો ધર્મમાર્ગ ચલાવી શકે એવો કોઈ દેખાતો નથી. જ્ઞાન પ્રાપ્તિ કેટલી દુર્લભ છે. અસલ આત્મજ્ઞાનની પ્રાપ્તિ પ્રત્યક્ષ અનુભવ એ જ્ઞાનીની નિશ્રામાં જ થાય. આ કાળ એવો છે. માટે નહીં તો ક્યાંય ને ક્યાંય ભૂલ થઈ જાય. શ્રદ્ધારૂપ સંકિત હોઈ શકે, પણ પ્રત્યક્ષ ભેદ પડવો એ જ્ઞાનીની હાજરી જોઈએ. તો ક્યાં ભૂલ એ બરોબર એને ધ્યાનમાં રાખીને એ ભૂલ પર જ ઘા કરે. કેમ કે આ જીવ યથા પ્રવૃત્તિ કરશું તો અનંતી વાર આવ્યો છે, પણ ત્યાં જે બળ મેળવીને ગ્રંથિ ભેદ કરવો જોઈએ એ થતો નથી. ત્યાં તો પાછો પડી જાય છે. એ સત્પુરુષની હાજરીની જરૂર છે ગ્રંથિ ભેદમાં. બાકી શ્રદ્ધારૂપ સંકિત પણ એટલું જ બળવાન છે. એ પણ 15 ભવે મોક્ષ આપે એવું છે. એ તો આપણે લઈ જવું જ છે એવો દ્રઢ નિશ્ચય આપણે રાખીએ તો આ ભવમાં કે આવતા ભવે કે પ્રભુશ્રી કે 2-3 ભવમાં આવો જ નિવેડો આવી જાય. 15 ભવ તો મેક્ઝિમમ એટલે કે વધારેમાં વધારે, પણ 2-3 ભવમાં કામ થઈ જાય એવું છે. આવો સાચો માર્ગ આપણને કૃપાલદેવ બતાવ્યો છે. એટલે જ્યાં સુધી હવે કૃપાલદેવ કે જ્યાં સુધી ગ્રસ્તાવસ્થા છે ત્યાં સુધી ધર્મ કહેવો નથી એમ સામાન્યપણે કૃપાલદેવે રાખ્યું છે. ગ્રસ્ત અવસ્થામાં ધર્મ સંબંધી વાત ન થાય તો સારું એમ એમની વૃત્તિ છે. કેમ કે અમારું આ વર્તન, અમારો આ ઉદય ગ્રસ્તાવસ્થાનું છે. એટલે એમાં ધર્મ સંબંધી વાતચીત ન થાય તો સારું એમ એમની વૃત્તિ છે. સૌભાગભાઈ યોગ્ય જીવ છે, તેથી તેમને ધર્મ સંબંધી વાત કહે તે અપવાદરૂપ છે. તે અપવાદરૂપ છે. એવા પુરુષો કેટલા હોય? કૃપાલદેવ કહે છે કે કહેવાની ઈચ્છા છે પણ કોને કહીએ. આવી આ સ્વાભાવિક નાની પુરુષોની એવી અનંતી દયા હોય છે, કરુણાળુ સ્વભાવ કે બધા જીવોનું કલ્યાણ થાય. એટલે કોઈને જાણે માર્ગ બતાવીએ, પણ કોને બતાવીએ? યોગ્યતા તો જોઈએ. કૃપાલદેવ કહે છે કે કહેવાની ઈચ્છા છે પણ કોને કહીએ. પ્રભુશ્રીજી કહેતા કે ગળા સુધી ભરેલું છે પણ કોને કહીએ. વારંવાર એ જ કહેતા કે યોગ્યતા લાવો. પ્રભુશ્રી શું કહેતા કે ગળા સુધી ભરેલું છે પણ કોને કહીએ. વારંવાર એ જ કહેતા કે યોગ્યતા લાવો. કંઈ સમાગમ થયા પછી લખાય તો કંઈ અસર કરે, નહીં તો સમજાય નહીં. કૃપાલદેવને પેટ દેવાનું સ્થાન મળે તો સારું એમ રહે છે. કોઈ યોગ્ય જીવ હોય તેને કહેવાય. કોઈ યોગ્ય જીવ હોય તેને કહેવાય. પ્રભુશ્રી કહેતા કે કંઈ ભીતને કહેવાય. ન સમજે તો ભીત જેવો જ છે. ભીતને કહીએ શું અસર થાય? તેમ આપણને જીવનમાં કંઈક લાભ મેળવો જ નથી તો જ્ઞાની શું કામ મહેનત કરે? પ્રભુશ્રી કહેતા કંઈ ભીતને કહેવાય. કૃપાલદેવને વારંવાર એવા વિચારો રહ્યા કરે છે. જીવે તો અનાદિકાલનો ભૂલના જીવ તો અનાદિકાલનો ભૂલના સ્વભાવવાળો છે. એટલે કે અનાદિકાલથી એ પોતાના સ્વરૂપને ભૂલેલો જ છે. અનાદિકાલથી જીવ દોષિત છે. અનાદિકાલથી દોષિત છે. એટલે હું તો દોષ અનંતન ભાજન છું કરુણા અધમા અધમ અધિકોપતિ સકલ જગતમાં હુંય. અને એ નિશ્ચય આવ્યા વિના આ સાધન કરશે શું? સત્સંગ છે, ભક્તિ છે, સત્પુરુષનો યોગ છે, બધું છે, જ્ઞાન દર્શન ચારિત્રના સાધનો, પણ એને અધમપણું પોતાનું લાગતું જ નથી. કંઈક કમી ખામી લાગે તો એને પૂરી કરવાનો પ્રયત્ન કરે, પણ એને તો હજુ અંદરમાં બધું જાણું છું, સમજું છું, એટલે અંદર ઉતરતું નથી હજુ.
હું તો દોષ અનંતનો એ ભાવ જ્યારે ઉતરશે અને ખરેખર પછી એ કાઢવા તરફ વલણ થશે તો જ જ્ઞાનીની વાણી અંતરમાં ઉતરશે. જેને ભૂખ લાગી હોય તો એને લુખો રોટલો પણ મીઠો લાગે, પણ ભૂખ જ ન હોય તો એને ભલે ને 52 પકવાન હોય કે 56 ભોગ હોય, માને ભૂખ જ નથી, કંઈ કામના નથી. એમ અનાદિકાળથી જીવ દોષી છે. મહાપુરુષો દોષો ભણી દ્રષ્ટિ પણ કરતા નથી. જ્ઞાનીઓ કોઈના દોષ તરફ દ્રષ્ટિ કરતા જ નથી. મિથ્યા સમજણ છે, તેથી અનંત દોષો છે. અનાદિનો મિથ્યા ચાલ્યું આવે છે, એથી એમાં અનંત દોષો છે. જેટલા ભગવાનમાં ગુણો, એ પણ આપણા જેવા આત્મા જ હતા, એ અનંત દોષોને એને ગુણરૂપ કર્યા. આપણામાં એ જ ગુણો દોષ રૂપે છે. ભગવાનમાં અનંત ગુણો, એ જ ગુણો આપણામાં દોષ રૂપે. મિથ્યા સમજણ છે, તેથી અનંત દોષો છે. મિથ્યાત્વ રૂપ જ છે. આ જીવ તો મિથ્યાત્વનું જ ઘર છે. એની દયા ખાવા જેવું છે. વિવેચન કે આ જીવની દયા ખાવા જેવું છે. એના દોષ જેમ જાય તેમ જ્ઞાની પુરુષો કહે છે. આ જીવના દોષો અનંત છે, એ કેમ જાય એના માટે જ્ઞાની પુરુષો કહે છે. દોષ વધે તેમ ન કહે. જ્ઞાનીની એક પણ આજ્ઞા એવી નથી કે આપણને દોષ વધે. દોષ વધે તેમ ન કહે. અણસમજણ ને અસત્સંગ ઠેકાણે ઠેકાણે છે. ઠેકાણે ઠેકાણે અણસમજ અજ્ઞાનને જ પોષણ મળે અને અસત્સંગ ઠેકાણે ઠેકાણે છે. અણસમજણને રસ્તે નથી જવું એમ કોઈકને જ થાય છે. આ સત્સંગ નથી, મને આત્માને પોષણ મળે એવું નથી, એવું તો કોઈક જીવને થાય. બાકી બધા જે કંઈ પણ ધર્મ જન્મ્યા હોય અને જે કંઈ સાધન કરે છે એ મોક્ષનું સાધન માનીને જ કરે છે. આપણે બધું બરાબર જ કરીએ છીએ. અમે ખોટું કરી છે એમ થોડુંક જાણીને કરે. એટલે આ વાત તો કોઈકને સમજાય. અણસમજણને રસ્તે નથી જવું એમ કોઈકને જ થાય છે. કેમ કે અણસમજણ તો છે જ, અને પછી અસત્સંગનો પ્રસંગ મળે છે, તેથી એ જ પોસાય. અનાદિન તો માંદર પડેલું છે મિથ્યા માન્યતાઓ, દેહમાં આત્મબુદ્ધિ વગેરે, એને જ પોસાય. તમે આમ કરો પુણ્ય મળશે, તમારો ધર્મ થશે. હવે ધર્મ શું છે? ધર્મ કહે આત્મ સ્વભાવ કહું, એ સ્વભાવનું તો લક્ષ્ય જ નથી, તો ધર્મ ક્યાંથી પ્રગટ્યો? અણસમજણને રસ્તે નથી જવું એમ કોઈકને થાય છે. કેમ કે અણસમજણ તો છે જ અનાદિની, અને પછી અસત્સંગનો પ્રસંગ મળે છે, તેથી એ જ પોષાય, એને જ પોષણ મળે. અણસમજણ અનાદિકાળની છે, તેથી આંધળો છે. આંધળો છે જ્ઞાની આ માર્ગમાં. ક્યાંથી એને મોક્ષ માર્ગ દેખાય? અનાદિનું અજ્ઞાન ચાલ્યું આવે, તેથી આંધળો છે. મિથ્યાત્વ અવસ્થામાં કાંઈ વળે એવું નથી. એટલે મહાપુરુષે કહ્યું, મોહ નિંદ જબ ઉપસમે તબ કછું બને ઉપાય, કર્મ ચોર આવત રૂકે. મોહ નિંદ જબ ઉપસમે, કંઈક મિથ્યાત્વ મંદ થાય, નાની પુરુષના બોધ વડે. મોહ નિંદ જબ ઉપસમે તબ કછું બને ઉપાય, અને કર્મ ચોર આવત રૂકે. કર્મરૂપી ચોર આવતા ક્યારે રોકાય? આ મિથ્યાત્વની નિદ્રા ઓછી થાય, મિથ્યાત્વ ઘટે, તો જ એને સમ્યક માન્યતા દ્રઢ થાય. મિથ્યાત્વ અવસ્થામાં કંઈ વળે એવું નથી. માટે જેની પાસે જ્ઞાન છે તેની સેવા કરવાનું કહે છે. જેની પાસે જ્ઞાન છે, મિથ્યાત્વ નથી, સમ્યક જ્ઞાન છે, તેની સેવા કરવાનું કહે છે. સેવા એટલે આજ્ઞા. તેમની આજ્ઞા ઉપાસે તો જરૂર એની મોહ નિદ્રા નાશ થાય. એટલે કર્મ મોહની ભેદ બે, દર્શન ચારિત્ર નામ. દર્શન મોહની ચારિત્ર મોહની, પણ દર્શન મોહની કેમ જાય? હણે બોધ, સત્પુરુષનો બોધ એ આપણી મિથ્યા સમજણને ટાળીને સમ્યક કરી દે. જેમ છે તેમ પદાર્થ સ્વરૂપ મનાઈ જાય ને. માટે કે છે જેની પાસે જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે, સમ્યક જ્ઞાની છે, આત્મજ્ઞાની છે, તેની સેવા કરવાનું કહે છે. જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવી
તો એનું અનાદિનું અજ્ઞાન જરૂર નાશ પામશે. કેમ કે જ્ઞાન છે તે જ્ઞાની માં છે. જ્ઞાન ક્યાંય બીજે નહીં મળે. જ્ઞાન એ ગુણ છે. ગુણ કોઈ દિવસ એકલો રહે નહીં. ગુણ હંમેશા ગુણીમાં જ હોય. તો જ્ઞાન એ ગુણ. ગુણી કોણ? જ્ઞાની. એટલે જ્ઞાન ગુણ જ્ઞાનીમાં હોય છે. એટલે એક વાલ્વે આ પદ લખ્યું, જીનવર કહે છે નાન તેને સર્વભવ્યો સાંભળો. નહીં શાસ્ત્ર ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. આ મિથ્યાત્વના શાસ્ત્રો પણ જ્ઞાનીની દ્રષ્ટિએ જોવાથી એ પણ સમ્યક રૂપ હશે. કેમ કે ભગવાન મહાવીરનો જો તત્વ છે તે સ્યાદવાદ તત્વ છે, અનેકાંતવાદ છે. એટલે અનેકાંતવાદથી કોઈ પણ પદાર્થ જોવામાં આવે તે સમ્યક ભાષે. બધાના મત સમ્યક રીતના. કેમ કે નાની સ્યાદવાદથી જુએ છે. એક અપેક્ષાથી જોઈએ તો બૌદ્ધ મત સાચો, બીજી અપેક્ષાથી જોઈએ તો સાંખ્ય મત પણ સાચો. એમ દ્રષ્ટિ જેને સમ્યક મળી છે એને પછી કોઈ પણ શાસ્ત્ર એને બહાદરૂપ થતું નથી. એટલે જ્ઞાની જે ખરા છે, સ્યાદવાદ દ્રષ્ટિ જેનામાં આવી ગઈ એને બધું સીધું છે. જ્યાં સુધી સ્યાદવાદ પરિણમ્યો નથી ત્યાં સુધી જ્ઞાની કહે તેમ કર. આ પ્રમાણે આ પત્રનું વેચન પૂરું થયું. હા, શુદ્ધ ભાવને સમ્યક. હા, સમ્યક જ્ઞાન જેને ખરી રીતે એમાં બે છે, કારણરૂપ સમ્યક જ્ઞાન અને નિશ્ચય સમ્યક જ્ઞાન. કારણરૂપ સમ્યક જ્ઞાન એ શુભ ભાવ છે. આપણને જે શાસ્ત્રો વાંચીએ જાણીએ એ બધું છે સમ્યક જ્ઞાન, જ્ઞાનીનું કહેલું. પણ આપણા માટે હજુ જ્ઞાન નથી થયું ત્યાં સુધી કારણરૂપ સમ્યક જ્ઞાન છે. જ્યારે આપણને સાક્ષાત ભેદ પડી જાય દેહ ને આત્માનો, પછી આપણું જેટલું જાણપણું હોય એ સાચું સમ્યક જ્ઞાન છે. એ શુદ્ધ ભાવ સહિતનું જ્ઞાન છે. એટલે પછી આત્માનું જ જ્ઞાન, આત્માની શ્રદ્ધા, આત્મામાં જ રમણતા એ નિશ્ચય ચારિત્રમાં આવી ગયું. પણ પહેલા તો આપણે વ્યવહાર ચારિત્ર લાવવું છે. એટલે મહાપુરુષોના વચનોને ખૂબ વાંચવા, વિચારવા. તેથી આપણું મિથ્યાત્વ તૂટે છે, અજ્ઞાન નાશ પામે. જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ જાણવામાં આવે. જાણવામાં આવ્યા પછી જ માનવામાં આવે. જાણે નહીં તો શું માને, કોની દ્રઢતા કરે. એટલે એને કારણરૂપ સમ્યક જ્ઞાન કહ્યું. વ્યવહાર સંકિત કહો, અથવા વ્યવહાર સમ્યક જ્ઞાન, વ્યવહાર સમ્યક દર્શન, વ્યવહાર ચારિત્ર. એ ત્રણેય વ્યવહાર રત્નત્રય જ નિશ્ચય રત્નત્રયના કારણ થાય છે. કારણથી જ કાર્ય થાય. જેને સાચા દેવગુરુ ધર્મ પ્રત્યે શ્રદ્ધા ન હોય એને વ્યવહાર સંકિત નહીં થાય તો પછી નિશ્ચય સંકિત ક્યાંથી આવે?